સંસદ એ લોકશાહીનું મંદિર છે અને સંસદમાં બિરાજમાન સાંસદો એ પ્રજાએ પસંદ કરેલા તેના પ્રતિનિધિઓ છે. પ્રજાના વિચારો, પ્રજાની સમસ્યાઓ અને પ્રજાના સૂચનોના વાહક એવા પ્રત્યેક સાંસદ એ વાસ્તવમાં લોકશાહીની ઇમારતને મજબૂત બનાવવા માટે પાયાના પથ્થર સમાન છે. ગુજરાતના સાંસદોની ગતિ પ્રગતિ તરફ છે કે અધોગતિ તરફ, તેનું મૂલ્યાંકન વીટીવીએ બખૂબી કરીને દર્શકોનો મબલક પ્રેમ જીત્યો છે. આજે આ જ વિષય પર મહાચર્ચા કરીશું. વીટીવીના આજના સાંસદનું સર્વૈયું મહાડિબેટમાં હું સુધીર શાંતિલાલ રાવલ, વીટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજ્યના 26 સાંસદોની સંસદમાં શું છે કાર્યવાહી, તેનો વીટીવીએ તટસ્થતાથી આલેખન કર્યું છે. પ્રજાએ ચૂંટેલા સાંસદો પૈકી કોણ છે આગળ, કોણ છે પાછળ, તે તપાસીએ. પણ એ પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ. રાજ્યના 26 લોકસભાના સાંસદો છે, પણ તેમાંથી 3 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. 26 લોકસભા સાંસદો પૈકી 23 સાંસદોની કાર્યવાહીની આ વિગતો છે સાંસદના સરવૈયામાં. જોઈએ એક નજર. તો ચાલો કાર્યક્રમના આરંભે સાંસદોની કાર્યવાહીના લેખાજોખા તપાસીએ અમારી આ વિશેષ રજૂઆતમાં. સાંસદોની હાજરી. રાજ્યના 23 સાંસદો પૈકી 16 સાંસદોની હાજરી 69%. સાંસદોની સરેરાશ હાજરી જેટલી હાજરી. રાષ્ટ્રીય સરેરાશ હાજરી કરતા 7 સાંસદોની હાજરી ઓછી. 15 સાંસદોની હાજરી રાજ્યના સાંસદોની સરેરાશ હાજરી જેટલી. રાજ્યના સાંસદોની સરેરાશ હાજરી કરતા 8 સાંસદોની ઓછી હાજરી. સંસદીય ચર્ચામાં સહભાગિતા. રાજ્યના 23 સાંસદો. 23 પૈકી ફક્ત 4 જ સાંસદોની જ ચર્ચામાં સક્રિયતા. રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા 34.8 જેટલી ચર્ચામાં લીધો ભાગ. 19 સાંસદોની ચર્ચામાં નિષ્ક્રિયતા. સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી. રાજ્યના 23 સાંસદો પૈકી 4 સાંસદો. રાજ્યના સાંસદોની સહભાગી થવાની સંખ્યા 22.8 કરતા વધુ ચર્ચામાં ભાગ લીધો. 19 સાંસદોએ રાજ્યના સાંસદોની ચર્ચામાં ભાગ લેવાની સરેરાશ સંખ્યા કરતા ઓછી હાજરી. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? રાજ્યના 23 સાંસદો. 23 પૈકી 10 સાંસદોએ જ સંસદમાં પૂછ્યા વધુ પ્રશ્નો. રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા જેટલા અથવા તો વધુ પ્રશ્નો પૂછ્યા છે. જ્યારે 13 સાંસદોએ રાષ્ટ્રીય સરેરાશ 135 પ્રશ્નો કરતા ઓછા પ્રશ્નો પૂછ્યા. રાજ્યના સાંસદોની સંસદમાં પ્રશ્ન પૂછવાની સરેરાશ સંખ્યા 125ની છે. 23 સાંસદો પૈકી 13 સાંસદો રાજ્યની સરેરાશ પ્રશ્નોની સંખ્યા 125 કરતા વધુ છે. 10 સાંસદો રાજ્યના અન્ય સાંસદોએ પૂછેલા પ્રશ્નો કરતા પણ પૂછ્યા ઓછા પ્રશ્નો. કેટલા હાજર, કેટલા ગેરહાજર? દેશના સાંસદોની સરેરાશ હાજરી 82% છે. રાજ્યના સાંસદોની સરેરાશ હાજરી 83%. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની સૌથી વધુ હાજરી. ડોક્ટર કિરીટ સોલંકીએ સંસદના તમામ સત્રમાં 100% હાજરી આપી છે. મહેસાણાના સાંસદ જયશ્રીબહેન પટેલની સંસદમાં 99% હાજરી. સુરતના સાંસદ દર્શના જરદોશની હાજરી 95%. ગાંધીનગરના સાંસદ એલ.કે. અડવાણીએ 94% આપી હાજરી. સાબરકાંઠાના સાંસદની હાજરી 90%. સંસદમાં સૌથી વધુ ગેરહાજર રહેનાર સાંસદ છે વિઠ્ઠલ રાદડિયા. પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની 2 વર્ષમાં ફક્ત 20% જ હાજરી. આણંદના સાંસદ દિલીપ પટેલની 53% જ હાજરી. પાટણના સાંસદ લીલાધર વાઘેલાની 64% હાજરી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા 72% હાજર. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની 73% હાજરી. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની 79% હાજરી. વલસાડના સાંસદ કેસી પટેલની હાજરી 83%. મહિલા સાંસદ અગ્રેસર.
સંસદમાં હાજરી આપવામાં મહિલા સાંસદો અગ્રેસર. મહેસાણાના સાંસદ જયશ્રી પટેલે 99% આપી હાજરી. ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતી શિયાળે 95% હાજરી આપી છે. સુરતના સાંસદ દર્શના જરદોશે 95% હાજરી આપી છે. જામનગરના સાંસદ પૂનમ માડમે 87% હાજરી આપી છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે 87% હાજરી આપી છે. દેશના સાંસદોની ડિબેટમાં ભાગ લેવાની સરેરાશ સંખ્યા 34.8%. રાજ્યના સાંસદોની ચર્ચામાં સહભાગી થવાની સરેરાશ સંખ્યા 22.8%. સંસદીય ડિબેટમાં કોણ અગ્રેસર? અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અગ્રેસર. ડોક્ટર કિરીટ સોલંકીએ સૌથી વધુ ડિબેટમાં ભાગ લીધો. ડોક્ટર કિરીટ સોલંકીએ કુલ 190 ડિબેટમાં ભાગ લીધો. મહેસાણાના સાંસદ જયશ્રી પટેલે 75 ડિબેટમાં ભાગ લીધો. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ 56 ડિબેટમાં ભાગ લીધો. સુરતના સાંસદ દર્શના જરદોશે 46 ડિબેટમાં ભાગ લીધો. મૌની સાંસદ. આણંદના સાંસદ દિલીપ પટેલ. પાટણના સાંસદ લીલાધર વાઘેલા. પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા. ઓછું બોલતા સાંસદો. ગાંધીનગરના સાંસદ એલ.કે. અડવાણીએ એક જ ચર્ચામાં લીધો ભાગ. વલસાડના સાંસદ કે.સી. પટેલે પણ માત્ર એક જ ચર્ચામાં ભાગ લીધો. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ 3 ચર્ચામાં જ લીધો ભાગ. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે માત્ર 4 ડિબેટમાં જ ભાગ લીધો. પ્રશ્ન પૂછવામાં કોણ પ્રથમ હરોળમાં? અમરેલીના સાંસદ નારણ કાછડિયા પ્રથમ. 16મી લોકસભાના 8 સેશનમાં પૂછ્યા 376 પ્રશ્નો. છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાએ પૂછ્યા 277 પ્રશ્નો. મહેસાણાના સાંસદ જયશ્રી પટેલે પૂછ્યા 247 પ્રશ્નો. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પૂછ્યા 206 પ્રશ્નો. નવસારીના સાંસદ સી.આર. પાટીલે પૂછ્યા 193 પ્રશ્નો. કોણે ન પૂછ્યો એક પણ સવાલ? ગાંધીનગરના સાંસદ એલ.કે. અડવાણી. વલસાડના સાંસદ કે.સી. પટેલ. પાટણના સાંસદ લીલાધર વાઘેલા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ એક પણ સવાલ ન પૂછ્યો. સાંસદનું સરવૈયું. વિકાસના 2 વર્ષ મોદી સરકારના કેન્દ્રમાં થઈ ગયા છે. ભારતીય જનતા પક્ષના 26માંથી 26 સાંસદો ગુજરાતમાંથી ગયા છે. ત્યારે સાંસદનું સર્વેયું કરીને વીટીવીની ટીમે જબરજસ્ત મહેનત કરી છે. સાંસદોનું પરફોર્મન્સ કેવું છે આપે સૌ જોયું. અત્યારે સ્ટુડિયોમાં મહાચર્ચાની અંદર ભારતીય જનતા પક્ષના ધુરંધર નેતા દિલીપ સંઘાણી હાજર છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ હાજર છે. રાજકીય વિશ્લેષક રજનીભાઈ દેસાઈ હાજર છે. એની સાથે રાજકોટથી અત્યારે અમારી સાથે કાશ્મીરાબેન નથવાણી પણ જોડાયેલા છે અને પરેશ દવે જે વીટીવીના સંવાદદાતા છે, જેમણે આ સર્વેયોની અંદર ઘણી બધી મહેનત કરી છે, એ પણ જોડે છે. આપ સૌ મહેમાનોનું મહાડિબેટની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલા તો 26 લોકસભાની બેઠકો આપ ધરાવો છો અને 2 વર્ષનું કાર્યકાળ પૂરો થયો છે, ત્યારે આજે સર્વેયુને જે પરફોર્મન્સ તમે જોયું, હાજરી ઘણી જગ્યાએ વધારે છે, ઘણી જગ્યાએ સાવ ઓછી છે. પરફોર્મન્સની અંદર પ્રશ્નો ઓછા છે, પ્રશ્નો ક્યાંક ક્યાંક વધારે છે, અને કુલ મળીને જે પરફોર્મન્સનું સિનારીઓ આપે જોયો, આપનું શું પ્રાથમિક પ્રતિક્રિયા આપની શું છે? એક તો સાંસદોનું પરફોર્મન્સ અને 2 વર્ષની સરકારનું પરફોર્મન્સ, આના વચ્ચે ખૂબ મોટો તફાવત છે. આપણે આજે સાંસદની જ વાત કરીએ. સાંસદના પરફોર્મન્સને માત્ર ટેકનિકલ હાજરી, પ્રશ્ન પૂછવા, ડિબેટમાં ભાગ લેવો, આટલા પૂરતું જો ટેકનિકલ ઉપર જોઈશું તો મને લાગે સત્યના માર્ગ ઉપર જવા માટે ઘણી મહેનત અથવા તો પહોંચવામાં ઘણું બાકી રહેશે. જે મારો અનુભવ છે 4 ટર્મ લોકસભામાં રહેવા પછી, કે શરૂઆતમાં પ્રશ્નકાળ પહેલા જ્યારે કોઈ પણ સાંસદ આવે ત્યારે હાજરી પૂરે છે, એટલે આખા દિવસની હાજરી થઈ ગઈ. પહેલો પ્રશ્નકાળનો કલાક હોય એમાં હાજર રહેશે. કલાક પ્રશ્નોત્તરીનો પૂરો થાય, 0 અવર્સ એમાં હાજરી બતાય છે. પછી સરકારી કામકાજ જ્યારે શરૂ થાય ત્યારે કોરમ નથી હોતો. બંધારણના આર્ટિકલ 100
માં જોગવાઈ છે કે લોકસભા કે વિધાનસભામાં એના સંખ્યાબળના 10% કરતા સભ્યો એ હાઉસમાં હાજર ન હોય તો સ્પીકરની આપોઆપ જવાબદારી છે કે હાઉસ સ્થગિત કરીને કોરમનો બેલ વગાડવો. પણ હવે પ્રણાલિકા પડી ગઈ છે. કોઈ સ્પીકર આ બંધારણની કલમ 100 ની જોગવાઈ મુજબ આપમેળે કોઈ રોકતા નથી. એટલે મોટા ભાગે હાઉસની શરૂઆતની કલાક અને 0 અવર્સ પછી હાજરી બહુ જ ઓછી હોય છે. તો એનો મતલબ એવો છે કે આપે જે કહો છો કે આ જે હાજરીના પર્સન્ટેજ વધારી દે છે એ પણ ત્યાં પૂરેપૂરી હાજરી નથી, ખાલી હાજરી આપીને થોડાક વાર નીકળી જાય એ પણ એમાં હશે. 100% હું જે વાત કરું છું અનુભવની, કે માત્ર હાજરી પત્રકમાં હાજરી પૂરી હોય એને આપણે ટેકનિકલ હાજરી ગણી લઈએ છીએ. પણ કલાક પછી આખો દિવસ સાંજના 6 વાગ્યા સુધી આવું ચાલવાનું હોય, એમાં દર્શન જ ન થાય, અથવા તો જેને ચર્ચામાં ભાગ લેવાનું અગાઉથી નક્કી થઈ ગયું તો કેટલા વાગે વારો આવશે ત્યારે જ જેને ચર્ચા પૂરતો ભાગ લે, આવા દ્રશ્યો રોજ જોવા મળે છે. જે સંસદ જોવા જાય એમને પણ ઉપરથી લાગે છે કે હાઉસ આખું ખાલી હોય છે, કોરમ ન થાય. અને કોરમ માટે શરૂઆતમાં મારા માટે એક કોરમના મુદ્દા ઉઠાવવામાં મને વરિષ્ઠ નેતૃત્વએ રોક્યો હતો, ભાઈ તું રોજ કોરમના મુદ્દા ઉઠાવીને હાઉસ બંધ ન રાખ. આ સ્થિતિનું નિર્માણ મેં 4 ટર્મ દરમિયાન જોયું છે. અને આજે પણ ક્યારેક ક્યારેક જયારે લોકસભામાં જોવા જાઉં છું ત્યારે જોઉં છું હાઉસમાં પ્રશ્નોત્તરી પછી હાજરી બહુ જૂજ હોય છે. એનો મતલબ આપને પણ આ બાબતો અકળાવે છે કે જે રીતે સાંસદમાં હાજરી હોવી જોઈએ, એની નિષ્ઠા હોવી જોઈએ, ગંભીરતા હોવી જોઈએ, એ બધું ઓછું જોવા મળે છે એવું આપ અનુભવી સાંસદ છો ને આપનું અવલોકન ઘણું મહત્વનું છે. મનીષભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. મનીષભાઈ, સરકારમાં કોંગ્રેસ છેલ્લા ઘણા બધા વર્ષોથી વધારે પડતી ત્યાં રહી છે. સાંસદનો જ્યારે આપણે અવલોકન એકલા ગુજરાતના સાંસદની વાત કરીએ અને બધા સાંસદની પણ વાત કરીએ, પણ જે રીતે અત્યારે તમે આ સીન જોયો ગુજરાતના 26 સાંસદોનો, એમાં સારા નરસા બે પાસા આપે જોયા, આપની પ્રતિક્રિયા શું છે? 2004 થી 2014 સુધી દેશમાં કેન્દ્રનું કોંગ્રેસનું શાસન હતું. પાર્લામેન્ટની અંદર એટલે કે મેઇન લોકસભામાં કોંગ્રેસના સાંસદો અને રાજ્યસભા બે ગૃહની અંદર હું એવું પ્રમાણિક, દિલીપભાઈ બહુ સરસ મજાની વાત કીધી કે ભાઈ પેરામીટર્સ તમે ક્યાં લઈને કરો છો. હાજરી તો ક્યાં ગાળાની હાજરી. એક હવે ક્લાસરૂમની વાત મને એટલા માટે અત્યારે યાદ આવે છે કે અમારે એક ટીચર હતા, એ સાહેબ કાયમ આવી સૌથી એમના પીરિયડમાં એમને નક્કી કરેલું કે ભાઈ મારા પીરિયડમાં જેની હાજરી એની સ્કૂલમાં હાજરી. એટલે બધા વિદ્યાર્થીઓ એ સાહેબના પીરિયડમાં આવે. પછી બધા વ્યવસ્થા કરીને એવું કરાવી દીધું સાહેબોએ પણ, એ સાહેબનો પહેલો જ પીરિયડ લખાવી દીધો. એટલે થાય એવું સુધીરભાઈ કે પહેલા પીરિયડમાં હાજરી એટલે આખા દિવસની હાજરી. એટલે સ્કૂલમાં તમે જુઓ તો છેલ્લે 12:30 વાગે 4 કે 5 કે 15 વિદ્યાર્થી જે સિન્સિયર છે, જેને ભણવું જ છે, અથવા તો બહારગામથી આવે ફરજિયાત બસ જ 12:30 મળે છે, એમ દિલીપભાઈ કીધું એ વાતને સાથે ગંભીર છે. પણ ઓવરઓલ હું એમ કહું કે ગુજરાતના સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો, કોઈ ચર્ચામાં ભાગ લીધો. આપણે આટલા માધ્યમો છે, આપનું પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ છે, પ્રિન્ટ મીડિયા આટલું બધું છે, આટલા મોટા સમૂહો છે, આપ જોતા હશો તો કોણના પ્રશ્નોનો એમને લાભ લીધો, કઈ બાબતની વાત છે? ગુજરાતની અંદર બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર આપણે સૂત્ર આવ્યું. પાકિસ્તાનનો મુદ્દો આપણા માટે એનો બહુ સેન્સિટિવ હતો ચૂંટણી પહેલાનો. ક્યાં ક્યાં મુદ્દાઓને આપણે લીધા છે, આ બધી વાતનું પણ ડેપ્થમાં થોડુંક એનાલિસિસ થાય એ પણ જરૂરી છે. હાજરી, પ્રશ્ન પૂછવાની સંખ્યા અને એમની ઓવરઓલ દેખાતી વાત, ડિબેટમાં ભાગ લીધાનો. પણ ડિબેટમાં ભાગ લીધો સાહેબ અને ઓવરઓલ 3 વસ્તુને ભેગું કરીએ કમ્પેરિઝન, અને વાસ્તવિકતામાં આઉટકમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આંગળી ઊંચી કરીને કઈ કઈ વસ્તુ થઈ. રાજ્યમાં 23 સાંસદો સાથે 3 મંત્રીશ્રીઓ પણ છે, ત્યારે રાજ્યની અંદર અતિવૃષ્ટિનો માર પણ થયો છે, અનાવૃષ્ટિનો પણ માર છે. દેશમાં 11 રાજ્યો દુષ્કાળમાં છે, સુપ્રીમ કોર્ટ લપરાક મારે છે આપણને. હરિયાણા હોય કે ગુજરાત હોય, સરકાર જાગતી નથી. અને દિલીપભાઈ તો જે વિસ્તારમાંથી આવે છે, અહીંયા અમરેલીમાં અતિવૃષ્ટિનો એવો ભોગ બન્યા લોકો, એમને પરેશાની નજર જોઈએ, જાગૃત માણસ છે, એમને જોઈ પરિસ્થિતિ કેવી છે. અને એ પરિસ્થિતિ પછી જ્યારે આપણે વાત કરતા હોય, મને એમ લાગે છે કે આકલનની દ્રષ્ટિએ તમે ઘણી મહેનત કરી છે. હું વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક એવો પ્રયત્ન કર્યો જે શરૂઆત કરી, જેની બહુ મોટી એકાઉન્ટેબિલિટી ઓફ ધી પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ્સ. તમે આ એક બહુ સરસ મતની જવાબદેહીની વાત શરૂ કરાવી છે. મને એમ લાગે છે કે આ પદ્ધતિથી બીજા માધ્યમો પણ આને આગળ વધારશે અને આગામી સમયની અંદર ખાસ ગુજરાતના જેમને
જે રીતે આખું જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે તેઓ પણ જવાબદેહી બનશે એવું મને લાગે છે. મનીષભાઈ, તમે સરસ VTVની કદર કરી બદલ આપનો પણ આભાર. અને એટેન્ડન્સ કેટલી છે કે પ્રશ્નો પૂછ્યા છે, ડિબેટમાં કેટલા આપણે ઘણી ચર્ચા કરવાની છે. ભૂતકાળમાં પણ સાંસદોએ કેવું વલણ કર્યું છે, રજનીભાઈ આપની પાસે પણ આવીશ, પરંતુ આપણે ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો કે જતાની વચ્ચે એક નાનકડો બ્રેક લઈ લઈએ. કઈ જ્ઞાતિની ત્યાં વ્યવસાય ઉપર પકડ, બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણા ઉષાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરાતી, શહીદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધીની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાટીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાર, કોળીનો કરકસર, ભક્તનો માળ, વણિચાની બિરદાવડી, ઢાઢીના વખાણ, માણભાટની માણ, મણિયારાની ચૂડલી, વાજાનો વણાટ, ખવાહની ચાકરી, ખત્રીનો રવાડ. ઓફ ધ રેકોર્ડ જો દર શનિવારે રાત્રે 8 કલાકે અને રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર VTV ન્યૂઝ પર. VTV ન્યૂઝ હંમેશા આપની સાથે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણી સાથે ખેડાથી સાંસદ દેવસિંહ ચૌહાણ પણ જોડાઈ ગયા છે. આપણે એમની સાથે પણ ચર્ચા કરશું, પરંતુ એની પહેલા અમારા રિપોર્ટર જે છે, સિનિયર રિપોર્ટર પરેશભાઈ દવે, જેમણે ફિલ્ડ વર્કની અંદર પણ ઘણી બધી મહેનત કરી છે, પરેશભાઈ સાથે. પરેશ, તમે જે સાંસદનું સર્વેયું આજે કર્યું છે, એને જે આંકડાઓ કાઢ્યા છે, તમે સાંસદોનો સંપર્ક પણ કર્યો છે, કુલ મળીને આખી બધી પ્રોસેસમાં આપણી જે ટીમ લાગી એમના અનુભવો કેવા રહ્યા અને તમને કેવી રીતનું દ્રશ્ય લાગ્યું? જી સુધીરભાઈ, ખાસ કરીને 16મી લોકસભાના 2 વર્ષના સાંસદનું મૂલ્યાંકન કરવા માટે આપણે 3 માપદંડ લીધા. પહેલો માપદંડ હતો કે સંસદીય કાર્ય પ્રક્રિયામાં એટલે એમાં કેટલી હાજરી આપી, કેટલા પ્રશ્ન પૂછ્યા અને કેટલી ડિબેટમાં ભાગ લીધો, એ 3 માપદંડને ધ્યાનમાં રાખે. ત્યારબાદ સાંસદ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાં એમના લોકસંપર્ક કેવા છે, લોકોની વાત સાંભળશે કે નથી સાંભળતા. જે ચોથો મુદ્દો છે એ એમના આદર્શ ગામ જે દત્તક લીધું છે એ દત્તક લીધેલા ગામમાં સુવિધા ઊભી કરી શકાય કે નહીં, લોકોની અપેક્ષા શું છે, એને પણ આપણે ધ્યાનમાં રાખ્યા. અને સૌથી છેલ્લે જે MP LAD નું ફંડ છે, સાંસદ વિકાસ નિધિનું ફંડ, જે 1 વર્ષે 5 કરોડ આપવામાં આવે છે, એ કેવી રીતના વપરાયા, આ તમામ પાસા ફિલ્ડના લોકો પાસેથી મેળવેલી માહિતી, સ્થાનિક લોકોના નાનો એક ઇન્ટરવ્યુ અને જે સંસદીય માહિતી છે એની અલગ અલગ વેબસાઇટ, ઇન્ડિયન પાર્લામેન્ટની વેબસાઇટ અને PRSના વેબસાઇટ પરથી ડેટા લઈ આપણે જે તે સાંસદનું તટસ્થ ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમાં એમને જે ચૂંટણી વખતે વાત કરી હતી અને જે વિસ્તારના મુદ્દા છે એને પણ આપણે ધ્યાનમાં રાખીને 10માંથી માર્ક આપ્યા છે, જે આપણે સાંસદના રિપોર્ટ કાર્ડમાં જોઈશું. જી સુધીરભાઈ. પરેશભાઈ, ખૂબ સરસ તમે મહેનત કરી છે. એક તટસ્થ મૂલ્યાંકન માટેનો એકદમ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો. મને એમ લાગે છે કે એની નોંધ પણ લેવાય છે, દર્શક મિત્રોને પણ આ ગમશે. પરેશભાઈ, વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. દેવસિંહભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. આપ સાંસદ તરીકે આપ તો અત્યારે ચાલુ જ છો અને હાજરી તો તમારી 87% છે. તમે 13 વખત ડિબેટમાં ભાગ લીધેલો છે, 120 પ્રશ્નો પૂછ્યા છે અને પ્રાઇવેટ બિલ તો તમે કઈ રજૂ નથી કર્યા, એઝ યુઝ્યુઅલ બીજા કોઈ પણ નથી કરતા. તો આખી આ જે બાબતમાં 2 વર્ષનું તમારું પરફોર્મન્સ કઈ દિશામાં તમે કેન્દ્રિત કરો છો? આ જે 120 પ્રશ્નો છે તમારા મત વિસ્તારના લગતા, એમાંથી કેટલા છે? સોલંકી કપાઈ ગયું. મને એમ છે દેવસિંહ સુધી હજી વાત આપણો ચાલતો નથી. હું આપણે રજનીભાઈ આપની પાસે આવું કે જે રીતે સાંસદોના પરફોર્મન્સની વાત છે, એ લોકોને ઘણી મોટી જવાબદારી હોય છે. એ લોકોને જવાબદારી એકલી જ નથી હોતી કે સંસદમાં જઈને બેસવું, ત્યાં માર્ક પૂરા મળી જાય એવું નથી હોતું.
એમને જે રીતે દિલીપભાઈ કીધું એ બેસીને પાછા નીકળી જાય છે, પછી દાખલા કે સ્પેસિફિક ફોકસ જે તે વિસ્તારના પ્રશ્નો એ રજૂ કરે છે કે નહીં, જે તે વિસ્તારના પ્રશ્નો હલ કરવા માટે આ એમનો પ્રયત્નો અને કેટલી સફળતા મળે છે, આ કેટલી બાબતો આવે છે, એટલે એમના પરિશ્રમની સાથે નિષ્ઠા અને પછી આગળ ફોલોઅપ ને બધું હોય છે. શું લાગે છે તમને આખા જે આપણે જે ચિત્ર સિનારીઓ જોયો, એવરેજ ચિત્ર તમને કેવું લાગે છે? ખરેખર તો સૌપ્રથમ હું VTVને ધન્યવાદ આપું છું કે આ પ્રકારને સર્વે કરીને જે ચર્ચા ગોઠવી એનાથી લોકોને ખ્યાલ આવશે કે અમારા પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે, 2 વર્ષ દરમિયાન એ લોકોએ શું કર્યું, આવતા 3 વર્ષ દરમિયાન શું કરશે. હું પોતે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો સેક્રેટરી હતો. ઓકે. અને દિલ્હીમાં મારે 5 વર્ષ રહેવાનું થયું હતું અને પાર્લામેન્ટમાં અવારનવાર હું જતો હતો. અને દિલીપભાઈએ જે કહ્યું એ મને બધું યાદ આવે છે અત્યારે. ત્યારે ખરેખર પ્રશ્નોત્તરીનો જે સમય હોય 1 કલાક, ત્યારે તો સભ્યો હાજર રહેતા જ, પરંતુ ત્યારે તો વક્તાઓ પણ એવા જોરદાર હતા ને રજૂઆતો પણ એવી કરતા કે બાકીનો સમય પણ કોરમનો કોઈ પ્રશ્ન જ નહોતો. સભ્યો હાજરી પૂરીને ત્યાં રહેતા અને જ્યાં સુધી ચર્ચા ચાલતી ત્યાં સુધી હાજરી આપતા. કમનસીબ એ છે કે અત્યારે કોંગ્રેસ કે ભાજપ કે અન્ય પક્ષોના સભ્યો એમને લોકોના પ્રશ્નો ઉકેલવામાં કે એની રજૂઆત કરવામાં કોઈ રસ લાગતો એવું દેખાતું નથી. આપણે જોઈ રહ્યા છીએ ઘણા વર્ષોથી કે કેટલાક સભ્યો 15, 20, 25 સભ્યો બંને પક્ષના રજૂઆત કરતા રહે છે અને લોકો એ જોતા રહે છે. બાકી તો સંસદ સભ્ય 5 વર્ષ પૂરા થયા ત્યાં સુધી કોઈ રજૂઆત નથી કરતા. ખરેખર તો એ સંસદ સભ્યોને એટલી બધી સગવડો આપવામાં આવે છે કે ત્યાં પાર્લામેન્ટ હાઉસમાં એ લોકોને જમવાની વ્યવસ્થા 5 સ્ટાર હોટલ જેવી હોય છે, રહેવાની વ્યવસ્થા 5 સ્ટાર હોટલ જેવી હોય છે, આવવા જવાનું પ્લેનમાં એ લોકોને સગવડ છે, ફર્સ્ટ ક્લાસ એસીના એ લોકોને સગવડો આપવામાં આવે છે ને પૈસા પગાર તમે જુઓ કેટલો આપવામાં આવે છે. એને સામે વળતર તમે જુઓ તો મારી દ્રષ્ટિએ લોકો 10% પણ વળતર નથી આપતા. ખરેખર તો જે લોકો સેવામાં જોડાયા હોય છે, સેવા કરવા નીકળ્યા હોય છે, એ લોકોને કોઈ પણ જાતનું વળતર આપવું ન જોઈએ. એટલે આપને એવું લાગે છે કે એ લોકો જેટલા એકાઉન્ટેબલ હોવા જોઈએ એ રીતે કામ એ નથી કરતા, એ નથી કરતા. અને એનું પરિણામ તમે જોઈ રહ્યા છો કે લોકોના પ્રશ્નોની જે રીતે રજૂઆત થવી જોઈએ એ થતી નથી. એ કોંગ્રેસ હોય કે ભાજપ, જ્યારે અગાઉ તો એવા સંસદ સભ્યો હતા ને કે આખું હાઉસ ફૂલ રહેતું, લોકો એને સાંભળવા માટે આવતા અને જે પાર્લામેન્ટમાં જે રીતની સગવડ આપતી એનો એ સમય એવો હતો કે ત્યારે ખરેખર એમ કહી શકાય કે 5 વર્ષ દરમિયાન એને લોકો ઓળખી શકતા. ગુજરાતના જે 26 સભ્યો છે એમાં 23 ની તમે ચર્ચા કરો છો, 3 મિનિસ્ટર કોણ છે એના નામ પણ લોકો જાણતા નથી અને જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા. અને ખરેખર તો હું તમને કહું 2 મહત્વની બાબત મારે કહેવી છે. જ્યારે પણ પાર્લામેન્ટમાં દિલીપભાઈ રજૂઆત કરી કે પ્રશ્નો પૂછવા એ તો સામાન્ય બાબત છે, ચર્ચામાં કેટલો ભાગ લીધો અને કયા પ્રશ્નોમાં ચર્ચામાં ભાગ લીધો. મનીષભાઈએ કહ્યું તેમ કે મોંઘવારીમાં ભાગ લીધો, ભ્રષ્ટાચારમાં ભાગ લીધો, કાશ્મીરના પ્રશ્ન અંગે પણ ભાગ લીધો. એવું તો આપણે કંઈ સાંભળ્યું નથી કે નથી ટીવીમાં જોયું. તો આ બધા લોકો ત્યાં જઈને કરે છે શું? એ પણ મેં સતત જોયું છે છેલ્લા 15 કે માત્ર નેતાને ગમે છે કે નહીં એ બાબતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવે છે કે જેથી આવતા 5 વર્ષ પછી અમારી ટિકિટ સલામત રહે. આ કમનસીબી છે અને એ ખરેખર ન હોવું જોઈએ. પ્રજાના પ્રશ્નોની રજૂઆત થવી જોઈએ અને 5 વર્ષ દરમિયાન તમને જે કંઈ મળે છે એનું વળતર ખરેખર આપવું જોઈએ. મતલબ અગેન પાછી વાત તો તમારી જે છે જે નિષ્ઠાની જે સિન્સિયરિટીની એ જ વાત છે ને તમે જે રીતે કહો છો. હું કાશ્મીરાબેન તમારી પાસે આવવા માંગુ છું. મારો સવાલ, તમે કોંગ્રેસના નેતા છો અને અત્યારે 26 ભાજપના સાંસદો છે, છતાં હું મહિલાની બાબતમાં આપની પ્રતિક્રિયા જાણવા માંગુ છું. અત્યારે જે 2 વર્ષના રિપોર્ટ કાર્ડ છે એની અંદર હાજરી આપવામાં મહિલા સાંસદો અગ્રેસર છે. જે રીતે તમને ખ્યાલ છે મહેસાણાના સાંસદ જયશ્રી પટેલે 99% હાજરી આપી, ભાવનગરના ડોક્ટર ભારતી ચિયાળે 95% હાજરી આપી છે, સુરતના સાંસદ દર્શના જરદોશે 95% હાજરી આપી છે, જામનગરના સાંસદ પૂનમ માડમે 87% હાજરી આપી છે અને વડોદરાના સાંસદ રંજન ભટ્ટે 87% હાજરી આપી છે. શું મહિલાઓની આટલી બધી હાજરી પાછળનું રહસ્ય શું છે? ચોક્કસ હું એવું માનું છું કે બહેનો એના કામ પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન હોય છે
જે કંઈ કામ કરે એ ખંતથી કરે, નિષ્ઠાથી કરે. એટલા જ માટે બહેનો જે ક્ષેત્રમાં હોય ત્યાં દિલથી હોય અને એની 100% ડેડિકેશન એના કામ પ્રત્યેનું હોય છે. સાંસદની વાત કરીએ ત્યારે હું રજનીભાઈને અભિનંદન એટલા માટે આપું છું કે એમણે જે વાત કરી એ પહેલા હેલ્ધી વાતાવરણ હતું. કોઈ પણ સાંસદ, કોઈ પણ પક્ષનો સાંસદ હોય, કોંગ્રેસના શાસનમાં બધાને સમાન બોલવાનો અધિકાર મળતો હતો. સ્પીકર કોઈ ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ પક્ષના સાંસદને પોતાની વાત કરવાની અને બોલવાની છૂટ હતી. એટલા જ માટે લોકો દૂર દૂરથી સંસદમાં નેતાઓને સાંભળવા આવતા. પણ સમયાંતરે તમે જોવો છો કે જ્યાં જે રાજ્યમાંથી હવે કેન્દ્રમાં પણ ભાજપનું શાસન આવે છે એમના નેતા કે એટલું જ એ પ્રતિનિધિ બોલી શકે છે. એ પોતાનો એક શબ્દ પણ વધારે બોલી નથી શકતા, નહીં તો એની ટિકિટ કપાઈ જાય. રજનીભાઈએ ખૂબ સાચી વાત કરી. એની ટિકિટ સાચવવા માટે એ લોકો એક પણ પ્રશ્ન કરતા નથી. મનીષભાઈ જેમ કીધું એમ ચર્ચા પ્રશ્નો પૂછ્યા છે, પણ ગુજરાતને ફાયદો થાય, એના મતદારોને ફાયદો થાય એવા કયા પ્રશ્નમાં એમણે ચર્ચામાં ભાગ લીધો? દિલીપભાઈને હું એટલા માટે અભિનંદન આપીશ કે એ ભાજપના હોવા છતાં પણ ખૂબ સાચી વાત એમણે સ્વીકારી છે કે સાંસદો ફક્ત ને ફક્ત હાજરી પૂરવા આવે છે, પછી આખા દિવસ ગૃહમાં દેખાતા નથી. આ લોકશાહીની ખૂબ ખરાબ હાલત કહી શકાય એવા અત્યારના દિવસોમાં આ પોઝિશન છે. ફક્ત ને ફક્ત નેતાને મોઢું બતાવવા આવે છે ભાજપના સાંસદો. ગુજરાતની પરિસ્થિતિ કેટલી ખરાબ છે, કેટલી બધા આશા અને અપેક્ષાએ ભારતના અને ગુજરાતની જનતાએ ભાજપને મત આપ્યા છે. એક પણ પ્રશ્ન ઉકેલ્યો હોય એવો એક દાખલો આપો. અત્યારે મોંઘવારીનો માર કેવો અસહ્ય છે. ગૃહિણીઓ બિચારી રડીને એ બહુ એવું કહેતા કે તેલ ડોયલું થઈ ગયું છે. સાચા અર્થમાં અત્યારે પાણીમાં રસોઈ કરવા જેવી છે. પાણીમાં પૂરી કરી શકે, પાણીમાં વઘાર કરી શકે. કાશ્મીરાબેન, આપની પાસે ફરીથી આવશું, પણ તમને સરસ, તમે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને તમે જે તમારું મંતવ્ય પ્રગટ કર્યું બહુ સારી વાત છે. દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં, આપણે આ ચર્ચા ખૂબ લાંબી છે અને આપણી પાસે ઘણી બધી વિષયો એવા છે જેની પર પ્રકાશ આજે પાડીશું. વચ્ચે એક નાનકડો બ્રેક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાંસદનું સર્વૈયું એની મહાડિબેટ ચાલી રહી છે. આપણે સૌ પ્રથમ અત્યારે બ્રેક પછી દેવસિંહભાઈ પાસે જઈએ છીએ. દેવસિંહ ચૌહાણ જેઓ સાંસદ છે અને હમણાં એમની સાથે વાત નહોતી થઈ છે. દેવસિંહભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? હાલો, સંભળાય છે. હા, હું આપને પ્રશ્ન પૂછવા માંગુ છું કે એકચ્યુઅલી આપ ખેડાના સાંસદ છો. તમારી હાજરી જે છે 87% છે 2 વર્ષ દરમિયાન. એમાં તમારી ડિબેટમાં ભાગ લેવાની સંખ્યા 13 છે. 120 પ્રશ્નો આપના દ્વારા પૂછાયા છે અને પ્રાઇવેટ બિલ કોઈ રજૂ નથી કર્યું. મારે એ પૂછવું છે કે 120 પ્રશ્નો જે પૂછ્યા છે એમાં આપના વિસ્તારને લગતા કેટલા પ્રશ્નો છે અને બીજા પ્રશ્નો કેટલા છે, એનું થોડુંક અમને આછું ખ્યાલ આપી શકો? હાજી, હા. સૌપ્રથમ તો મારા વિસ્તારને લગતા પ્રશ્નોમાં નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રશ્નો, રેલવેના પ્રશ્નો અને મારે ત્યાં ક્ષારવાળી જમીન સેલિબ્રેશન આવતું હોવાથી એના સંબંધિત પ્રશ્નો મેં પૂછવામાં આવેલા. બાકી ગુજરાત સરકારની સંબંધિત જે 73 પ્રશ્નો છે અગાઉના આપણા વિવિધ વિભાગના, એ પ્રશ્નો પણ પૂછવામાં મારા તરફથી આવવામાં. મારે આપને બીજું પૂછવું છે કે આપણે કેન્દ્ર સાથેના પડતર પ્રશ્નોમાં ચૂંટણી પહેલા ગુજરાતમાંથી ખૂબ કાગારો મચાવાઈ હતી કે કેન્દ્ર તરફથી અન્યાય થઈ રહ્યો છે. આ છેલ્લા 2 વર્ષમાં કેન્દ્રના કેટલા પડતર પ્રશ્નોનો નિકાલ થયો એના વિશે કહો. બિલકુલ. પડતર પ્રશ્નોમાં પહેલા તો મારા વિસ્તારનો જ હતો પ્રશ્ન. આપણે ત્યાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં 50% સ્ટેટ ગવર્મેન્ટ અને 50% કેન્દ્ર સરકારનો હિસ્સો હોય છે. મારે ત્યાં, હું જે ટાઉનમાં રહું છું નડિયાદમાં, 100% રકમ ગુજરાત સરકારે ફાળવી હોવા છતાં કેન્દ્રમાં રહેલી કોંગ્રેસની સરકાર એ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની મંજૂરી આપતી નહોતી. અને મેં પહેલું જ કામ
મારા મત ક્ષેત્રનું આ રેલવે ઓવરબ્રિજ બનાવીને એ રેલવે ઓવરબ્રિજ આજે 1 વર્ષ પહેલા મેં પૂર્ણ કરીને જનતાને ભેટ ધરી છે. આવા ઘણા બધા પ્રશ્નો હતા. મારે ત્યાં રેલવે ઓવરબ્રિજ બનાવવા ઉપરાંત અંડરપાસના પ્રશ્નો હતા. મારે ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રશ્નો, જે મારા વિસ્તારમાં જ છે, નેશનલ એક્સપ્રેસ હાઈવે 1 છે અને 6 લેન હાઈવે છે. આ બંનેના પ્રશ્નો હતા જે મેં વહેલી તકે પૂરા કરવામાં પ્રયત્ન. બીજું કે અત્યાર સુધીમાં કેન્દ્રની પુરસ્કૃત યોજનાઓ અનેક ડીઆરડીએના માધ્યમથી ચલાવવામાં આવતી, જે ખરેખર તો છેવાડાના માણસ સુધી પહોંચવી જતી. છેલ્લા કેટલાક વર્ષોથી નેતૃત્વની અનિચ્છાના કારણે અથવા નેતૃત્વને ગરીબ પ્રજાના કામમાં રસ નહીં હોવાના કારણે અગાઉના સાંસદે આ બધી જ યોજનાઓમાં બિલકુલ લક્ષ આપ્યું નહોતું. મેં ચૂંટાયા પછી સમયાંતરે આ યોજનાઓ ગરીબના આંગણે પહોંચે અને લાભ મળે, જેનો હક છે અને લાભ મળે, આ તમામ કામોની શરૂઆત કરી છે અને ખૂબ સારી રીતે એ કામ પણ થઈ રહ્યા છે. મને એમ લાગે છે દિલીપભાઈ અને મનીષભાઈ, આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે કેન્દ્ર સાથેના પડતર પ્રશ્નોની વાત જે છે એ આપણે ત્યાં ખૂબ વર્ષોમાં ચાલી, ચૂંટણી ઉપર પણ ગાજી, હવે 2 વર્ષની અંદર એ પાછળ કેટલું ફોલોઅપ થયું ને કેટલા પ્રશ્નો ઉકેલાયા છે? દિલીપભાઈ, સૌથી પહેલા હું આપની વાત જાણવા માંગુ છું. મને લાગે છે કે આ અગત્યની વાત છે અને એ આપણે સાંસદની ચર્ચા કરતા હોય એની સાથે સરકારનું, કારણ કે એમાં સાંસદોની સૌથી મોટી ભૂમિકા હોય છે અને સાંસદોએ આખું ત્યાં સાંસદમાં રજૂ કરવાની વાત, એમાં સરકાર પણ આવી જતી હોય છે. એટલા માટે તો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર હોવાના નાતે આજે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે બેઠા છે. આપણે સૌએ ગુજરાતી તરીકે એને અભિનંદન આપવા જોઈએ કે નર્મદા ડેમના પાટિયા ચડાવવા માટે છેલ્લા કેટલા વર્ષોથી એક મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા, એના બાંધકામ આગળ વધારવા માટે, ત્યાંથી દરવાજા ચડાવવા માટે ખૂબ મહેનત કરતા હતા. પણ જેવા સત્તાના સૂત્રો સંભાળ્યા કે તુરત એમણે એની મંજૂરી આપી અને આપણા મુખ્યમંત્રી આનંદીબેન જુનાગઢમાં પ્રવાસમાં હતા, એ જ દિવસે તુરત સાંજે એમનું ખાતમુહૂર્ત કર્યું. આ ત્વરિતતા નર્મદા પ્રત્યેની જે એવી જ રીતે આજે તમે રેલવેના જે વિસ્તરણ માટે ગુજરાતના 50 વર્ષમાં જે રેલવેના વિકાસ માટે કામ શરૂ ન થયા હોય એવા વિકાસના કામના ટેન્ડરો શરૂ થયા છે. નેરો ગેજને બ્રોડગેજમાં, મીટર ગેજને બ્રોડગેજમાં અને સ્પીડી ટ્રેનો આપવામાં જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 50 વર્ષમાં તૈયાર ન થયું, એવી રીતે શરૂ થયું છે. એવી રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે કેન્દ્ર સરકારને લગત છે એ સાંસદોએ કોને કેટલા રજૂ કર્યા વ્યક્તિગત મને ખબર નથી, પણ ખુદ વડાપ્રધાન આ પ્રશ્નો હાથમાં લઈને ઝડપભેર ઉકેલની દિશામાં આગળ વધી રહ્યા છે. એ અભિનંદનને પાત્ર છે. મનીષભાઈ, આપનું શું કહેવું છે? આગામી દિવસોમાં તમને લાગે છે કે કેન્દ્ર સરકારની અંદર જે સાંસદો ભૂમિકા ભજવી રહ્યા છે ઇફેક્ટિવલી અને કેન્દ્ર સરકાર ઉકેલી રહી છે? જો સાહેબ, સુધીરભાઈ, આખી સમજવા જેવી આખી આ એક સરસ મજાની પેરોડી અત્યારે ચાલી રહી છે. સાહેબે કીધું, સાહેબે આમ કર્યું, હું દિલીપભાઈનું સન્માન કરું છું, પણ પહેલી વખત એવી સરકાર આવી છે ગુજરાતમાં પણ 2001 પછી ગુજરાતનું અસ્તિત્વ આવ્યું. 1950માં ગુજરાતની સ્થાપના થઈ. આપણે એ વાતને નથી કરવી અત્યારે, 1960થી આપણે, પણ ગુજરાતનું અસ્તિત્વ ક્યાં આવ્યું તો કે ભાઈ 2001 થી. ભાજપ સર્વૈયું આપે ત્યારે કઈ આપે? અગાઉની કેશુભાઈની સરકાર કે નહીં, સાહેબ આવ્યા પછીનું જ બધું સર્વૈયું. અને અત્યારે દેશમાં સંસદ તરીકે કે મિનિસ્ટર તરીકે વિદેશ મંત્રી પણ સાહેબ, પ્રધાનમંત્રી પણ સાહેબ અને સાહેબ સર્વસ્વ. હવે સાહેબે એક સરસ મજાનું કીધું, જાહેરાત આવતી હતી 2014 પહેલા, ગુજરાતને અન્યાય. પેલો અન્યાય કયો હતો? હું ગુજરાતી પણ છું, 6 કરોડ નાગરિકમાં છું અને ગુજરાતના અન્યાયની વાત કરતી હતી. સાહેબે કેવું સરસ મજાનું ગાણું ગાયું, ગુજરાતમાં રેલવેના પાટા છે ને એ ભાઈ ઘટી ગયા એમ કે. અરે સાહેબ, પાટા ઘટે? રેલવેની વેબસાઇટ ઉપર તમે કાઢ્યું બધું કે સાહેબે શું સરસ મજાનું કર્યું, પછી બોલતા બંધ થઈ ગયા. પછી બીજું લાવ્યો કે કોલસા. સૌરભભાઈ સરસ મજાના મંત્રી, ગમતો વિષય એમનો, અટક પણ એમની સરસ મજાની, એટલે એમને તરત જ કીધું કે ભાઈ કોલસાનો અન્યાય થાય છે, દૂરથી આવે ને વીજળી મોંઘી. હું દિલીપભાઈને પૂછવા માંગુ છું, દિલીપભાઈ પોતે પણ ખેડૂત પુત્ર પણ છે, એટલે હું એમને પૂછવા માંગુ છું કે વીજળી સસ્તી થઈ? અને બીજા હું દૂર બેઠેલા અમારા રાજકોટના બેન કાશ્મીરાબેનને પૂછવા માંગુ, રાજકોટમાં વીજળી સસ્તી થઈ? અમદાવાદમાં તો ઘણી મોંઘી ભાઈ વીજળીના ભાવ વધે.
બીજા specific પ્રશ્નો જે કોલસો નજીકથી મળ્યો, હા. જો કોલસો નજીકથી મળ્યો તો એનો લાભ ગુજરાતને થયો કે ઉદ્યોગપતિઓ થયો? નંબર 1, તમે કોની વકીલાત કરતા હતા? ગુજરાતને અન્યાયની વાત એ માત્ર ને માત્ર પોતાના મળતિયા ઉદ્યોગપતિઓ મળે. ગુજરાતને એક સીએનજી ને પીએનજી ની બહુ લડત હતી એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝ માટે. એપીએમ ના બેઝ ઉપર ગુજરાતને બધા શહેરોને મળે, મુંબઈને મળે, દિલ્હીને મળે, ગુજરાતને કેમ નહીં, અમદાવાદને? વાત સારી છે, અમે પણ વીરપા મોઈલીજી આગળ ગયા. એવું નહીં, પણ સાહેબ, એક જ મિનિટ, મનીષભાઈ, હું દાખલા તરીકે એક જ જ્યારે મિનિટ, કેન્દ્ર હોય તો મારી વાત દરેક પૂરી રાજ્યમાં કરું. તે- નહીં, સારી વાત છે, પણ અમદાવાદને મળ્યો ગેસ. સાહેબ 34 વખત સીએનજી પીએનજી ના ભાવ વધ્યા. આ હું નથી કહેતો, 2005 થી આ સત્તાવાર રીતે કર્યો છું. કોને લાભ થયો, કોની મોનોપોલી છે? સાહેબ વિચારો તમે, જીએસપીસી નો ગેસ, ઓએનજીસી નો ગેસ અહીંયા આવે, અહીંયાથી વિતરણ થાય, અદાણીની મોનોપોલી, એસટીએ ખરીદવો પડે, અને મોંઘું કોને પડે? એસટીમાં સીએનજી મોંઘો પડે, અમદાવાદની બહેનોને મોંઘો પડે. સાહેબ તમે કોને આપવા માંગો? 34 વખત ભાવ વધારો સીએનજી પીએનજી થયો. જો તમે નજીકથી ગેસની તમે આવ્યા છો 2 વર્ષથી, અમદાવાદની બહેનોને લાભ આપો ને. ગુજરાતને અન્યાય નથી થયો સાહેબ, તમને વ્યક્તિગત અન્યાય હતો કે મારે અહીંયા પહોંચવું છે એટલે અન્યાયનું ગાણું ગયું. હવે એમને એક બીજી વાત કીધી સાહેબે, 15 લાખ રૂપિયા. હું તો આવતો હતો સાહેબ, મેં તો ખાતા ખોલાવ્યા, જનધનમાં ખાતા બહુ ખુલ્યા, હજી બધા ચેકની રાહ જોવે છે. સાહેબે યોગે કરાવ્યા ખાલી પેટે, કારણ કે મોંઘવારી બહુ થઈ, અને ભેગું પછી તરત સાહેબે ખાતા ખોલાવ્યા. નાણાં વગરના ખાતા, હવે ખાતા 50% બંધ થઈ પણ ગયા. એ તો હવે આ બધી મનીષભાઈ, તમે એક પરિસ્થિતિ- વિરોધ પક્ષ તરીકે ટીકાઈ કરો, બરાબર, નહીં, પણ ટીકા કેટલાક નહીં. બાબતો હું નથી એવી છે કે જેની વર્ષો પછી જે દાખલા તરીકે યા, માનો કે અભિયાન બસ. નહીં આવવાના હોય પ્રમાણ, તો એવા બી ઇનિશિયેટિવ માટે સાહસ દાખવી એ એક Yes, પોઝિટિવ yes. બાબત એમને છે. એવું સરસ મજાની વાત કીધી સુધીરભાઈ, તમે કીધું ને એટલે કહું. નર્મદાની બાબતમાં પાટિયાની વાત કરી કે ભાઈ એના ગેટ લગાવવાની. સાહેબ 50,000 કિલોમીટરના નેટવર્ક માટેનો ક્યાં પ્રશ્ન છે? કેનાલ નેટવર્ક જે સાહેબ જેની ક્રેડિટ લે છે એ જ સાહેબ એની નિષ્ફળતા માટે લે છે. ગુજરાતમાં 50,000 કિલોમીટરનું માઇનોર કેનાલનું નેટવર્ક, જેના કારણે ગુજરાતના 8,000 ગામોને આજે પીવાના પાણી વિના ટળવળતા હતા. અને રાજકોટમાં પાણી તમને 3 દિવસે મળે, પાણી કાપ હોય, જામનગર પાણી વિના ટળવે, સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા, કચ્છમાં સમસ્યા, અમદાવાદમાં 23% વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળે. ના, એની એક માટે વાર 50% કોણ જવાબદાર હતું સાહેબ? હવે રહી વાત ઈ, 3 રાજ્યોની અંદર જો તમે ગેટ માટે કહો છો, એક જ મારી મુદ્દે નહીં, મારી છેલ્લી વાત પૂરી કરી. હા. નર્મદા માટે તમે ક્રેડિટ લ્યો છો, ત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટી, અને ગુજરાતમાં તો છે જ. આપણે આ 3 રાજ્યો આગળ, પડોશી રાજ્યો આગળ, 4 રાજ્યોની નર્મદા, એમની આગળ આપણે માત્ર 5,000 કરોડ રૂપિયા લેવાના છે. હું વિનંતી કરું છું વીટીવીના માધ્યમથી, ગુજરાતી તરીકે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, પણ મારા ગુજરાતમાં જેનો ટેક્સનો મારો પણ એક પૈસો સરકારની તિજોરીમાં ગાંધીનગર જાય છે, અને દિલીપભાઈનો જાય છે, ને દેસાઈ, આપણે દેસાઈ સાહેબનો જાય, ને કાશ્મીરાબેનનો, દેવુસિંહનો જાય. મારી વિનંતી છે વીટીવીના માધ્યમથી કે ગુજરાતના લેણા નાણાં નર્મદા પેટે નીકળતા 3 રાજ્યો આગળના એ નાણાં તાત્કાલિક ગુજરાત સરકારની તિજોરીમાં આવે. ભલે સાહેબ પછી ઉત્સવમાં વાપરી નાખીએ, પણ એક વખત તો ગુજરાતના ખાતામાં આવે, એવી મારી વિનંતી છે. મનીષભાઈ, તમે તમારી વાત એ રીતે રજૂ કરી. આપણે દર્શક મિત્રો હજી સાંસદોની માત્ર ટીકા જ કરીએ એવું પણ નથી, એમની પણ કેટલીક સમસ્યાઓ છે. એમનો અવાજ કેમ નથી સંભળાતો, કેટલાક અધિકારીઓ પણ એમનું નથી સાંભળતા, એવા પણ કેટલાય પ્રશ્નો પર ચર્ચા કરશું એક નાનકડા બ્રેક પછી. મળી અરે જોશે તમારી વાટ દે, ભેળા મળી કરશું જય જગન્નાથ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે સાંસદનું સર્વૈયું મહાડિબેટ. દિલીપભાઈ, સાંસદોના પણ પ્રશ્નો હશે, જ્યારે પ્રેક્ટિકલ કામ કરવા માંગતા હશે ત્યારે એને કેટલી તકલીફ હશે, એને વહીવટી તંત્ર કેન્દ્રના અધિકારીઓની સાથે હોય, ત્યાં આગળ સંસદમાં હોય, પણ અહીંયા સાથે ગુજરાતના કે પોતાના રાજ્યના વહીવટી તંત્ર પાસેથી બી કામ લેવું પડતું હતું. એક વસ્તુ ઓવરઓલ જે જોવા મળે છે કે જે એમપી લાડની સ્કીમની અંદર જે સ્થાનિક એરિયા માટે, લોકલ એરિયા ડેવલપમેન્ટ માટે જે ફંડ આપવામાં આવે છે એ નોર્મલી બહુ ઓછું વપરાયું છે. અગાઉ તો આપણા જ સાંસદોએ ઓછું વાપર્યું, એમાં રાજકીય ચર્ચાઓ થઈ હતી કે ચાઈ કરીને ગુજરાતમાં બીજેપીની સરકાર એને વાપરતી નથી. એ વસ્તુ હોવા છતાં આગલા વર્ષોનો પણ એવરેજ કાઢીએ તો એમપી લાડની સ્કીમમાં જે પૈસા ફાળવવામાં આવે છે એ વપરાય ઓછા છે. ટૂંકમાં હું આપને એટલું પૂછું કે સાંસદોની આ પ્રકારની ઉદાસીનતા પાછળનું શું કારણ?
મને લાગે છે કે સાંસદોની ઉદાસીનતા કરતા ટેકનિકલ કારણો છે. ઓકે, સંસદ સભ્ય જે કોઈ કામ ફાળવીને આયોજન અધિકારીને કે કલેક્ટરને આપી દે પછી સંસદ સભ્યની જવાબદારી પૂરી થાય છે. ઓકે, પણ ત્યાર પછીની પ્રક્રિયાઓ વહીવટી તંત્રએ શરૂ કરવાની હોય છે અને વહીવટી તંત્ર એ કાર્યવાહી પૂરી કરે, કામ પૂર્ણ થાય, એનું બિલ બની જાય અને કામ પૂરું થઈ ગયું છે એનું સર્ટિફિકેટ પૂર્ણ કરીને ગ્રાન્ટ વપરાઈ ગઈ છે એ રીતનો રિપોર્ટ કેન્દ્ર સરકારને કરે ત્યાર પછી જ એ ગ્રાન્ટ વપરાણી ગણાય છે. મારો અનુભવ છે કે મારે ભૂતકાળમાં ગ્રાન્ટ 100% ફાળવી દીધા પછી પણ આવો રિપોર્ટ વાપરી નથી. સ્પીકરને લખીને સ્પેશિયલ ટીમ દિલ્હીથી અમરેલીમાં આવી હતી અને સ્પેશિયલ બેસાડીને આ કેમ નથી વપરાતી, કેમ એને યુટિલાઇઝ સર્ટિફિકેટ જે કે અપાણું નથી. તો આ વહીવટી તંત્રમાં સ્પીડ લાવવી જોઈએ. પણ હવે કેટલી જગ્યાએ જોવા એ મળે છે કે સંસદ સભ્ય લખીને આપી દે, પછી સગા સંબંધીને કોન્ટ્રાક્ટ આપવો, બાકીનાને મનગમતાને કામો કેવા ફાળવવા જેથી કરીને પોતાને એમ કે કામ ફાળવ્યું એને લાભ. તો દિલીપભાઈ, રાજ્યમાં ને કેન્દ્રમાં બે બાજુ તમારી સરકાર છે. હું સાંસદની વાત કરું એટલે માત્ર ગુજરાત કે ગુજરાતના સાંસદો કે ભાજપની વાત નથી કરતો. ઓવરઓલ હું ઓવરઓલ આખા દેશમાં સંસદ સભ્યોની માનસિકતાઓ જે જોવા મળે છે, કોંગ્રેસ હોય ભાજપ હોય, સહજ માનવતાના સ્વભાવ પ્રમાણે કેટલાક કિસ્સાઓ મારા ધ્યાનમાં છે કે સંસદ સભ્યો અમુક જગ્યાએ ગ્રાન્ટ ફાળવે જેમાં વધુ વધુ એને વળતર મળી શકે, એને જેને કામ સોંપે કે ફલાણાને કામ સોંપવું, અધિકારીઓ એની બહાર જઈ શકતા નથી એટલે એ સ્થિતિમાં કામમાં એને વળતર વધારે મળે અથવા કામ ફાળવ્યા પછી કોઈ બીજા આવે કે અમને આમાં ફાળવો એટલે એમાં વધારે એમાં સમય જતો હોય છે. પણ એના માટે જે મેં પદ્ધતિ અપનાવી હતી કે હું જયારે સાંસદ હતો ત્યારે જિલ્લા કક્ષાના એક અનુસૂચિત જાતિના સમાજ કલ્યાણ વિભાગથી પદાધિકારી જે પાર્ટીના હોય તે જિલ્લાના પાર્ટીના પ્રમુખ, એક લોકપ્રતિનિધિ જે તટસ્થતાથી કહી શકે એવા 5 જણની કમિટી અને મારી સંપૂર્ણ ગ્રાન્ટ એમાં જ ફાળવતો. એ 5 સભ્યો કે ત્યાં જ માત્ર સહી કરી દેવાની અને એનું કોઈ માગણી આવે તો પણ હું કમિટીને સોંપતો. ધારાસભ્ય તો પણ આ જ પદ્ધતિ હતી. એના પરિણામ તમને કેવા મળેલા? એક કરતા વધારે આવી ગ્રાન્ટ ફાળવામાં જો બેસે લોકપ્રતિનિધિઓ એમને વ્યાજબી લાગે, પોતાનો અંગત બેસાડે તો પણ આજે સાંસદો સામે ભ્રષ્ટાચારની ફરિયાદ MP ગ્રાન્ટમાંથી આવે છે એને રોકી શકાય. રજનીભાઈ, તમે 5 વર્ષ જયારે મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને તમે કીધું 5 વર્ષ તમે દિલ્હીમાં રહ્યા એટલે તમારો ડાયરેક્ટ રેપો એ વખતે MPs અને વહીવટી તંત્ર બધાની સાથે હોય. મારે એ પૂછવું છે, આ પણ જનરલ વાત છે, મોટા ભાગે MP નું ઉપજતું નથી હોતું એવી એક ઇમેજ છે. આપણે ગુજરાતની વાત ન કરીએ, દેશ આખાની, પણ ગુજરાતના સાંસદો પણ એમાં આવી જાય કે તે લોકો પોતાનું ધાર્યું કામ નથી કરાવી શકતા, એ લોકો ખૂબ મહેનત કરતો. તો આ પરિસ્થિતિ શું અને એના માટે જવાબદાર કોણ? એમાં સાંસદો ક્યાં નબળા પડે અથવા તો સાંસદોને શા માટે હેરાન કરવામાં આવે છે, એની કેમ ઉપજ શું લાગે તમને? સંસદ સભ્ય એટલે પ્રજાના પ્રતિનિધિ. હવે એને એટલી બધી સત્તાઓ છે, પાવર્સ છે કે મને તો સમજાતું જ નથી કે કેમ કામ ન કરાવી શકે. કામ જો હોય એને ઉઘરાણી કરવી જોઈએ અને સરકારી અધિકારીઓ તો એ કામ કરવા માટે બેઠેલા છે. ના, પણ એમ તો ગુજરાત ભવનની અંદર તમે તપાસ કરો તો જો MPઓ જુઓ તો એમ લાગે ક્યારેક લાચાર હોય, નાના મોટા કામો એનું ગુજરાતના જો ન સંભળાતું હોય અને આવું પોતાના અધિકારી વિરુદ્ધ એમણે ફરિયાદો કરી. અહીંયા તે રેકોર્ડમાં જુઓ એવા કેટલાય તમને પ્રમાણો મળશે કે જે સાંસદો પોતાના જ અધિકારીઓ પર પણ ફરિયાદ કરતા હોય છે. એનું કારણ શું છે કે આજે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે ત્યારે તો એટલે એમને સીધું કંઈ પણ કરવાની સત્તા જ નથી. નહીં, હું કારણ એને બતાવું. એનું મુખ્ય કારણ એ છે કે ત્યારે તો શક્તિશાળી લોકોને સંસદ સભ્ય તરીકે પસંદ કરવામાં આવતા અને ચૂંટાઈને જતા. આજે તો શું છે કે આંગળી ઊંચી કરનારા, હાજી હા કરનારા, એમાં કોંગ્રેસ અને ભાજપ બધા જ આવે છે. પક્ષની વાત નથી કરતો, કારણ કે એ હાજી હા કરનારા લોકો જાય છે અને એ લોકો 5 વર્ષ દરમિયાન કશું કરતા નથી. ખરેખર તો 5 વર્ષ દરમિયાન તો વિચારો કે દર વર્ષે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. 5 વર્ષની અંતે 25 કરોડ રૂપિયા આવે છે અને જો 25 કરોડ રૂપિયા એના મત વિસ્તારમાં વપરાય તો આખી મત વિસ્તારની શિકલ બદલાઈ જાય. રજનીભાઈ, આપણે વચ્ચે દેવથી અત્યારે સાંસદ છે એ જ આમાં કઈ કહેવા માંગે છે. દેવથીભાઈ, શું કહો છો? તમારા અનુભવો કેવા છે?
આમાં તમારું પરફોર્મન્સ ખરાબ થઈ કે તમારા અનુભવો કેવા થઈ છે કે મેં 93% 95% ગ્રાન્ટ પરફોર્મન્સ એ અનુભવના આધારે જ કહું છું તમને કે આ પરફોર્મન્સ મારા અનુભવનો એક ભાગ છે. અને જે પ્રકારે આપ વાત કરો છો, સાંસદ પોતે સક્રિય હોય, પોતાના મત વિસ્તારની ચિંતા કરતો હોય તો આ નાણામાંથી ખૂબ કામ કરી શકે છે. મેં મારા મત વિસ્તારમાં મેં જે આરોગ્યની સેવાઓ આપવાથી માંડીને વિકલાંગોને ત્યાંથી માંડીને પાણીના પ્રશ્નો અને ક્યાંક એસેટ ક્રિએટ કરવાની હોય, એસેટ ઉભી કરવાની હોય કે જે લોંગ રન પ્રજાને ઉપયોગી થાય, એ બધા જ કામો કર્યા છે. અને સાંસદની સક્રિયતા બહુ મોટો મહત્વનો રોલ કરે છે. કદાચ તંત્રમાં નાની મોટી મુશ્કેલી હોય તો સાંસદે પણ જાતે રસ લઈને આ કામ કરવું પડે છે અને કરવું જોઈએ. અને એક ભાઈ બોલતા હતા કે આંગળી ઊંચી કરે એવા ને, આંગળી ઊંચી એવા કરે નહીં, સમાજને ઉપયોગી થાય એવા લોકોને પ્રજા ચૂંટતી હોય છે. ને ઉપયોગીતાના આધારે, કોઈ શક્તિ કે તાકાત વાળા નહીં, સમાજ જીવનમાં માણસ કેટલો ઉપયોગી છે એના કારણે લોકો એને ચૂંટતા હોય છે ને એના પર ભરોસો મૂકતા હોય, અને એના કારણે જ પાર્ટી એમને ઉમેદવાર બનાવતી હોય છે. એને એવા ઉમેદવાર બનાવ્યા પછી જયારે સાંસદ તરીકેની જવાબદારી આવે ત્યારે સાંસદની જવાબદારી સંપૂર્ણપણે એક જાગૃત સાંસદ તરીકે નિભાવવા માટેની કામગીરી કરવાનો એક આનંદ પણ હોય છે. અને અમને તો કોઈ ફરિયાદો નથી. હા, નાની મોટી ફરિયાદો હોય તો અમે જાતે રસ લઈને કામ ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ. દેવસીભાઈ જે રીતના કહેતા મક્કમતાથી એમના પોતાના વિચારો લઈને આગળ જતા હશે ને ફોલો પણ કરતા છે. મનીષભાઈ, તમે કઈ કહેતા હતા એ બાબતમાં? એક રાજ્યના મંત્રી છે, કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરે છે, ભરૂચના સાંસદ શ્રી છે મનસુખભાઈ, આઈ થિંક મનસુખભાઈ ને, મનસુખભાઈ વસાવા, મનસુખભાઈ, એમણે તાજેતરમાં એક પત્ર લખ્યો, જે પત્ર સમૂહ માધ્યમમાં આપશું એ બધા દેખાયો હતો કે મારું સૌરભભાઈ દલાલ સાંભળતા નથી. એવું મંત્રી, મુખ્યમંત્રી ઉદ્દેશીને જાહેરમાં એમને મંચ ઉપરથી કીધું અને પત્ર પણ એમને પોતે મોકલ્યો. અને કે મારા વિસ્તારમાં વીજળી અને શિક્ષણની બાબતમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે, તો સાંસદ તરીકે નહીં, કેન્દ્રના મંત્રી તરીકે સરકાર પણ આપણી જે અહીંયા, મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર જનપ્રતિનિધિ તરીકે, એટલા માટે કે એમને મંત્રીશ્રી છે કેન્દ્રના એક, અને પોતાની સરકાર છે અહીંયા, એમને કેવું પડે, નામજોગ લખેલો પત્ર રેકોર્ડ ઉપર છે. હું મારી આ વાત કોઈ ઓલા તરીકે નથી કહેતો, એટલા માટે હમણાં તાજેતરની જ ઘટના છે, 1-2 મહિનાની જ, અને એમને લખ્યો પત્ર, અને બીજો પત્ર લખવો પડ્યો એમને ફરજિયાત. પેલા એમને જાહેરમાં કીધું કે શિક્ષણની સાવ દશા ખરાબ થઈ ગઈ છે, આમ છે તેમ છે, કેટલો ઉકળાટ કાઢ્યો ને બધા ચેનલો બધા ચલાવ્યું. અને પછી એમને પત્ર લખ્યો કે ભાઈ મારી વાત તો સાંભળો કે મારા વિસ્તારની શું સ્થિતિ છે, મને કેવી તકલીફ પડે છે. મેં લખ્યા પછી કામ નથી થતું, વીજળીઓ નથી મળતી, મને અહીંયા પાણીની પ્રશ્ન છે, મારા વિસ્તારની અંદર શિક્ષણના પ્રશ્નો છે, જે પાયાની વાત છે. આપણે 70,000 કરોડનું વનબંધુ કલ્યાણ પેકેજ મૂકીએ, પણ ભરૂચના વિસ્તારની અંદરના એમને પોતે મંત્રીશ્રીએ કેન્દ્રમાં પોતે હોય અને જવાબદાર માણસ હોય, લાંબા સમયથી છૂટાતા હોય, સુધીરભાઈ, અને એમની આ સ્થિતિ હતી. એટલે મને એમ લાગ્યું કે આ વાત ધ્યાન ઉપર મૂકું. અને એવી જ વાત એક નાની વાત હતી, એવી જ વાત એક બીજી કે આપણે મેટ્રો રેલ, આપણે દેશમાં એમ કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, 2007 થી હોર્ડિંગ ઉપરથી મેટ્રો નીચે ઉતરે, આપણે 1600 કરોડ જેટલું મોટું કૌભાંડ થઈ ગયું, એના જે તે અધિકારીઓ જતા રહ્યા, અને આપણે એમ કહીએ કે બહુ પ્રગતિ થઈ ગઈ, બહુ પ્રશ્નો ઉકેલી ગયા. ભાઈ 2007 થી 2016 આવી, 7માં ખાતમુહૂર્ત કર્યું હતું, હોર્ડિંગ લાગી ગયા હતા, અને હજી નીચે ઉતર્યું નથી મેટ્રો રેલ. હું આશા રાખું કે 5 વર્ષના સરોયા પછી ક્યારેક મેટ્રો જોવા મળે. લોકો રમકડાની મેટ્રો બહુ જોઈ, બીજા રાજ્યોમાં મેટ્રો ક્યારની થઈ ગઈ છે. હું આશા રાખું કે આપણે મેટ્રો રેલ અમદાવાદને તાત્કાલિક મળે. કાશ્મીરાબેન, તમારું મંતવ્ય શું છે? જે રીતે સાંસદો પોતાનું મક્કમતાથી કામ કરાવી શકે છે એવું દેવસિંહભાઈએ કીધું ને એનાથી વિરુદ્ધ પણ અહીંયા વાત થઈ. કુલ મળીને એવું લાગે છે કે સાંસદો એકદમ તાકાતવાન છે, પોતાનું કામ કઢાવી શકે છે, લોકોની અંદર એની પ્રતિષ્ઠા કામ કરાવી શકે છે એવી છે, એવું આપને લાગે છે જનરલી? સૌરાષ્ટ્રની હું વાત કરું તો કેટલા વર્ષોથી સૌરાષ્ટ્રના પડતર પ્રશ્નો એમનેમ છે, છતાં પણ સૌરાષ્ટ્રના સાંસદો ચૂપ છે. પાણીની સમસ્યા દર વર્ષે રાજકોટના સૌરાષ્ટ્રના એક ગામડામાં પ્રવર્તમાન છે. ખૂબ મોટી ભાજપના મિત્રો વાતો કરે છે નર્મદાની કેનાલ પહોંચી ગઈ છે, પણ એક પણ નક્કર આયોજન છેલ્લા 20-25 વર્ષથી ગુજરાતમાં પણ ભાજપનું શાસન છે, રાજકોટના અને સૌરાષ્ટ્રના ગામડા માટે આયોજન કર્યું નથી. સાંસદો કેમ ચૂપ છે? ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા, રાજકોટનો મશીન ઉદ્યોગ હોય, જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય કે મોરબીનો ટાઇલ્સનો ઉદ્યોગ હોય, સંપૂર્ણ પડી ભાંગ્યો. સાંસદો કેમ ચૂપ છે? આટલી બધી અમરેલી અતિવૃષ્ટિથી પીડાયું, સાંસદ કેમ ત્યાંના ચૂપ હતા? ઘણી બધા કેન્દ્રને લગતા પ્રશ્નો
પ્રશ્નોમાં સૌરાષ્ટ્રના સાંસદો છેલ્લા 2 વર્ષથી એક પણ સૌરાષ્ટ્રનો પ્રશ્ન એમને ત્યાં ઉઠાવ્યો નથી. ઉઠાવ્યો હોય તો ચર્ચામાં ભાગ નથી લીધો, અને ભાગ લીધો હોય તો એનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો આ જ બતાવે છે કે સાંસદોનું ઉપર કાંઈ ઉપજતું નથી, એ લોકો બોલી શકતા નથી, અને સૌરાષ્ટ્રના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે. હજુ આના કારણોમાં આપણે ખરેખર ઊંડા જવું જોઈએ. આ ચર્ચાનું જે આયોજન છે એ પણ એટલા માટે છે. આપણે જે મંથન કરીએ, આ મંથન ચાલુ રાખીશું મહેમાનો સાથે. વચ્ચે એક નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે ચર્ચાની અંદર. મહાડિબેટ જે સાંસદનું સર્વૈયું. એકચ્યુઅલી આપણે અગાઉ પણ સાંસદોની વાત કરી. હજી પણ ગુજરાતના 26 સાંસદોએ 2 વર્ષ દરમિયાન સંસદમાં કેટલી આપી હાજરી, કેટલી ડિબેટમાં ભાગ લીધો, કેટલા પૂછ્યા પ્રશ્નો, એ જાણીશું તેમના રિપોર્ટ કાર્ડમાં. અને સાથે આ રિપોર્ટ કાર્ડમાં અમારા સ્થાનિક સંવાદદાતાઓએ સાંસદના આદર્શ ગ્રામ સાંસદ વિકાસ નિધિની અંદર વાપરેલું ફંડ અને સાંસદના લોક સંપર્કને આધારે જે માર્ક્સ આપેલા છે એને પણ વિગતવાર જાણીએ. સાંસદના વ્યક્તિગત આ રિપોર્ટ કાર્ડ ઉપર એક નજર કરો. ડોક્ટર ભારતી શિયાળ, સાંસદ ભાવનગર. સંસદમાં હાજરી 10 માર્ક્સમાંથી 9.4 માર્ક્સ. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 135 કાર્ય દિવસ હાજર. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 22 પ્રશ્નો સંસદમાં પૂછ્યા. 10 માર્ક્સમાંથી રાષ્ટ્રીય સરેરાશ 1.62 અને રાજકીય સરેરાશ 10 માર્ક્સમાંથી 1.76. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 6 પ્રશ્નો, 10 માર્ક્સમાંથી 2.7 માર્ક્સ. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 18 ડિબેટમાં ભાગ લીધો. 10 માર્ક્સમાંથી 5.1 રાષ્ટ્રીય સરેરાશ, 10 માર્ક્સમાંથી 7.9 રાજકીય. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્ક્સમાંથી 8 માર્ક. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કર્યા કાર્યો? 10 માર્ક્સમાંથી 7 માર્ક. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માર્ક્સમાંથી 8 માર્ક્સ. CR પાટીલ, સાંસદ નવસારી. સંસદમાં હાજરી 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 131 કાર્ય દિવસની હાજરી. 10 માર્ક્સમાંથી 9.1 માર્ક્સ. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? કુલ 193 પ્રશ્નો સંસદમાં પૂછ્યા. 10 માંથી 10 માર્ક. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 2. 10 માર્કમાંથી 1. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 6 ડિબેટમાં લીધો ભાગ. 10 માર્ક્સમાંથી રાષ્ટ્રીય સરેરાશ અને 10 માર્ક્સમાંથી 2.63 રાજ્યના સાંસદોની સરેરાશ. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્ક્સમાંથી 10 માર્ક. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્કમાંથી 9.2. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માર્કમાંથી 7.5 માર્ક. ચૌહાણ દેવુસિંહ, સાંસદ ખેડા. સંસદમાં હાજરી 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 130 કાર્ય દિવસની હાજરી. 10 માર્કથી 9 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 120 પ્રશ્નો પૂછ્યા. 10 માર્ક્સમાંથી 8.8 રાષ્ટ્રીય અને 10 માર્ક્સમાંથી 9.6 રાજ્યની સરેરાશ. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 4 પ્રશ્નો, 10 માર્ક્સમાંથી 3.3. કેટલી ડિબેટમાં લીધો ભાગ? કુલ 13 ડિબેટમાં લીધો ભાગ. 10 માર્ક્સમાંથી 3.73 રાષ્ટ્રીય સરેરાશ, 10 માર્ક્સમાંથી 5.7 રાજકીય સરેરાશ. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્ક્સમાંથી 9.5. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્ક્સમાંથી 6 માર્ક. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માંથી 9 માર્ક. ચાવડા વિનોદ, સાંસદ કચ્છ. સંસદમાં હાજરી 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 116 કાર્ય દિવસની હાજરી. 10 માંથી 8.1 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 107 પ્રશ્નો. 10 માર્ક્સમાંથી 7.9 રાષ્ટ્રીય, 10 માર્ક્સમાંથી 8.5 રાજ્યના સાંસદોની સરેરાશ. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 21 પ્રશ્નો.
10 માર્ક્સમાંથી 1.9 માર્ક. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 6 ડિબેટમાં લીધો ભાગ. 10 માર્ક્સમાંથી 1.7 રાષ્ટ્રીય, 10 માર્ક્સમાંથી 2.6 રાજ્યના સાંસદોની સરેરાશ. આદર્શ કામમાં કેવી કામગીરી કરી? 10 માંથી 7.5. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્ક્સમાંથી 9. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માર્ક્સમાંથી 7.5 માર્ક. રાજેશ ચુડાસમા, સાંસદ, જૂનાગઢ. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 111 કાર્ય દિવસની હાજરી. 10 માર્ક્સમાંથી 7.7. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 206 પ્રશ્નો કર્યા. 10 માર્ક્સમાંથી 10 રાષ્ટ્રીય સરેરાશ, 10 માર્ક્સમાંથી 10 રાજ્યની સરેરાશ. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 8 પ્રશ્નો. 10 માર્ક્સમાંથી 3.8. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 4 ડિબેટમાં લીધો ભાગ. 10 માર્ક્સમાંથી 1.1 રાષ્ટ્રીય, 10 માર્ક્સમાંથી 1.7 રાજ્ય. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્ક્સમાંથી 1. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્ક્સમાંથી 0. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો ઉપયોગ કર્યો? 10 માર્ક્સમાંથી 2 માર્ક. દર્શના જરદોશ, સાંસદ, સુરત. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 135 કાર્ય દિવસમાં હાજરી આપી. 10 માંથી 9.4 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? કુલ 177 પ્રશ્નો પૂછ્યા. 10 માર્ક્સમાંથી 10 રાષ્ટ્રીય, 10 માર્કમાંથી 10 રાજ્ય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? કુલ 5 પ્રશ્નો. 10 માર્ક્સમાંથી 3.5. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 46 ડિબેટમાં ભાગ લીધો. 10 માર્ક્સમાંથી રાષ્ટ્રીય સરેરાશ 10, 10 માર્ક્સમાંથી રાજ્યની સરેરાશ 10. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્કમાંથી 1. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માંથી 4 માર્ક. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો ઉપયોગ કર્યો? 10 માર્કમાંથી 2 માર્ક. દિલીપ પટેલ, સાંસદ, આણંદ. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 74 કાર્ય દિવસની હાજરી. 10 માંથી 5.1 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 130 પ્રશ્નો. 10 માર્કમાંથી 9.6 રાષ્ટ્રીય, 10 માર્ક્સમાંથી 10 રાજ્ય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 2. 10 માર્ક્સમાંથી 1.5 માર્ક. કેટલી ડિબેટમાં ભાગ લીધો? કોઈ પણ ડિબેટમાં ભાગ નથી લીધો. 10 માર્ક્સમાંથી 0 રાષ્ટ્રીય, 10 માર્ક્સમાંથી 0 રાજ્ય. આદર્શ ગામમાં કેવી કામગીરી? 10 માંથી 7 માર્ક. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માંથી 8 માર્ક. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માંથી 8.5 માર્ક. દેવજી ફતેપરા, સાંસદ, સુરેન્દ્રનગર. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 112 કાર્ય દિવસો હાજર રહ્યા. 10 માર્કમાંથી 7.8 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 131 પ્રશ્નો. 10 માર્કમાંથી 9.7 રાષ્ટ્રીય અને 10 માંથી 10 રાજ્ય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 2. 10 માર્કમાંથી 1.5. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 2 ડિબેટમાં ભાગ લીધો. 10 માર્કમાંથી 0.57. 10 માર્કમાંથી 0.87. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્કમાંથી 5.5. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્કમાંથી 3. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો કર્યો ઉપયોગ? 10 માંથી 3.5 માર્ક. જસવંત ભાભોર, સાંસદ, દાહોદ. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 129 કાર્ય દિવસોની હાજરી. 10 માંથી 9 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 138 પ્રશ્નો. 10 માર્કમાંથી 10 રાષ્ટ્રીય, 10 માર્કમાંથી 10 રાજકીય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 3. 10 માર્કમાંથી 2.1. કેટલી ડિબેટમાં ભાગ લીધો? 11 ડિબેટમાં લીધો ભાગ. 10 માર્કમાંથી 3.21 રાષ્ટ્રીય, 10 માર્કમાંથી 4.8 રાજકીય.
આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્કમાંથી 3. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્કમાંથી 6. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો ઉપયોગ કર્યો? 10 માર્કમાંથી 5 માર્ક. જયશ્રી પટેલ, સાંસદ, મહેસાણા. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 141 કાર્ય દિવસની હાજરી. 10 માર્કમાંથી 9.8 માર્ક. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? 247 પ્રશ્નો પૂછ્યા. 10 માર્કમાંથી 10 રાષ્ટ્રીય, 10 માર્કમાંથી 10 રાજકીય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 2 પ્રશ્નો. 10 માર્કમાંથી 0.8. કેટલી ડિબેટમાં લીધો ભાગ? કુલ 75 ડિબેટમાં ભાગ લીધો. 10 માંથી 10 રાષ્ટ્રીય, 10 માંથી 10 રાજ્યની સરેરાશ. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માર્કમાંથી 7. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્કમાંથી 5.5. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો ઉપયોગ કર્યો? 10 માર્કમાંથી 7 માર્ક. KC પટેલ, સાંસદ, વલસાડ. સંસદમાં હાજરી. 7 સેશનના કુલ 143 કાર્ય દિવસો પૈકી 120 કાર્ય દિવસની હાજરી. 10 માર્કમાંથી 8.3. સંસદમાં કેટલા પ્રશ્નો પૂછ્યા? એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. 10 માર્કમાંથી 0. 10 માર્કમાંથી 0 રાજ્ય. પોતાના મત વિસ્તારના કેટલા પ્રશ્નો પૂછ્યા? 10 માર્કમાંથી 0. કેટલી ડિબેટમાં લીધો ભાગ? 1 ડિબેટમાં ભાગ લીધો. 10 માર્કમાંથી 2.8 રાષ્ટ્રીય, 10 માર્કમાંથી 4.3 રાજકીય. આદર્શ ગામમાં કેવી કામગીરી કરી? 10 માંથી 8 માર્ક. પોતાના સંસદીય મતક્ષેત્રમાં લોક વિકાસના કેવા કાર્યો કર્યા? 10 માર્કમાંથી 9 માર્ક. સાંસદ વિકાસ નિધિ MP LED ફંડનો કેવો ઉપયોગ કર્યો? 10 માંથી 8.5 માર્ક. આ હતું સાંસદનું સર્વૈયું. લગભગ તમામ ક્ષેત્રે અમે એનો અભ્યાસ પૂરો કર્યો. સાંસદનું સર્વૈયું એટલે એમાં સંસદનું સર્વૈયું આવી જાય. આપણે 2 વર્ષની વાત કરીએ કે 60 વર્ષની વાત કરીએ, પ્રશ્નો એની અંદર ઘણા છે. દિલીપભાઈ, હું એક વાત પૂછવા માંગુ છું. મને આમાંથી આ જ્યારે આખા બધા આંકડાઓ જોતા એને પ્રશ્ન આવે કે બંધારણમાં તો જે નથી, પણ માની લો કે તમે આપણે રાજ્યના એવા સાંસદો કે જેમણે એક પણ ડિબેટમાં ભાગ નથી લીધો, કે દાખલા આણંદના સાંસદ દિલીપ પટેલ, પાટણના સાંસદ લીલાધર વાઘેલા, પોરબંદરના સાંસદ જે બહુ વોકલ ગણાય છે એ વિઠ્ઠલ રાદડિયા, એ ઉપરાંત દાખલા કે 5 થી ઓછી ડિબેટમાં ભાગ લીધો એવા 4-5 નામો છે. હું જસ્ટ કહું, એમાં એક તો LK અડવાણીનો કેસ સમજી શકાય છે, બહુ વડીલ તમારા નેતા છે, અત્યારે એને આરામની પણ જરૂર છે. KC પટેલ વલસાડના છે, એણે પણ એક જ વાર ભાગ લીધો છે. પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ, એમણે 3 ડિબેટમાં, એ પણ સિનિયર સાંસદ છે. અને અમદાવાદના પૂર્વ સાંસદ અભિનેતા, જે કલા ક્ષેત્રે મોટું નામ છે, પણ એમણે અહીંયા સંસદની અંદર 4 વખત નાનો મોટો ભાગ લીધો છે. દિલીપભાઈ, મારે એક પૂછવું છે, શું આ પ્રકારે થતું હોય તો પ્રજાની પાસે તો હવે કોઈ લગામ નથી, એમણે તો ચૂંટીને મોકલી આપ્યા. બંધારણમાં તો એવો કોઈ નિયમ નથી કે જે સાંસદ આવું પરફોર્મ ન કરે એને માટે અડધેથી ઉતારી પાડવામાં આવે, પણ પક્ષની અંદર કોઈ વડેરાઓ કે પક્ષની અંદર પણ એવું કંઈ થતું હશે કે તમારું પરફોર્મન્સ ઓછું તો એને સલાહો અપાતી હશે, અથવા એની પાછળનું મોનિટરિંગ, અથવા તો એને કંઈ કહેવામાં આવતું હશે, આવું બધું કંઈ થાય ખરું કે નહીં? જી, એક તો શરૂઆતમાં જ્યારે હું પહેલી વખત સંસદમાં ગયો ત્યારે અટલજી અડવાણીજીના નેતૃત્વમાં સાંસદોને શિબિરના રૂપમાં 3 દિવસ રજાઓ અને ગાળીને ટ્રેનિંગ આપવામાં આવતી, કેવા પ્રશ્નો ઉઠાવવા. અને મને બરાબર યાદ છે કે અમને જે સલાહ આપતી કે તમે સાંસદ એ એક વ્યક્તિગત તમે નથી, તમારો અહમ નથી, તમારી સાથે તમારો પરિવાર જોડાયેલો છે, તમારી સાથે તમારો વિસ્તાર જોડાયેલો છે, તમારી સાથે તમારો પક્ષ જોડાયેલો છે, એથી વિશેષ તમારી સાથે તમારો વિસ્તાર અને રાજ્ય જોડાયેલું છે. એટલે તમે જે બોલશો એની અસર કોના સંબંધી બોલ્યા, ક્યાં પક્ષના બોલ્યા, ક્યાં વિસ્તારના બોલ્યા, આ બધાને ધ્યાનમાં રાખીને પૂરતી તૈયારી સાથે રાષ્ટ્ર વિકાસમાં, સમાજ અને જે વિસ્તારમાં થયો એના વિકાસમાં સાર્વજનિક પ્રશ્નો ઉઠાવીને કામ કેવી રીતે કરવું જોઈએ એની નિયમિત શિખામણ કહો તો શિખામણ શિબિરો થતી આજે મહદઅંશે એ ઓછી જોવા મળે છે દરેક પક્ષોમાં. એટલે સાંસદો નવા હોય તેને ટ્રેન કરવા જોઈએ અને શિખામણ આપવી જોઈએ. તો મને લાગે છે કે આ દિશાઓમાં સારી રીતે ભાગ લઈ શકે
અને સારી રીતે પ્રશ્ન પૂછીએ. એટલે સિદ્ધાંતિક રીતે તો તમે કીધું કે આ પ્રકારે થતું હોય છે, પણ એમ છતાંય પરફોર્મન્સ અત્યારે આપણી નજર સમક્ષ છે. આ એવું નહીં, હું એક બે ચાર બાબતો એવી ધ્યાન પર લાવવાનું કે છેલ્લા કેટલાય વર્ષોની મનીષભાઈ વાત કરીએ, રજનીભાઈ, તો હું દાખલા કે શૈક્ષણિક સ્તરની વાત એ કરીએ તો એની અંદર 1952ની અંદરથી 57માં 36% ગ્રેજ્યુએટ, 17% પોસ્ટ ગ્રેજ્યુએટ, 3% ડોક્ટર ડિગ્રી વાળા, 18% મેટ્રિક્યુલેટ ને 23% અંડર મેટ્રિક્યુલેટ હતા. હું તો કહું શિક્ષણના પોઝિટિવ પાસું ધ્યાન પર લાવું છું. શિક્ષણનું સ્તર સુધરતું જાય છે. 77-79 એટલે લગભગ 20 વર્ષ પછી એમાં 38% ગ્રેજ્યુએટ થઈ ગયા 36માંથી, 25% પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, એ પણ વધારો થયો, 2% ડોક્ટર ડિગ્રી, 1%નો ઘટાડો થયો, પણ 25% મેટ્રિક્યુલેટ અને 10% અંડર મેટ્રિક્યુલેટ. ત્યાર પછી પાછા બીજા 20 વર્ષનો ગાળો જોઈએ તો આ એક આપણે વિહંગાવલોકન કરીએ છીએ. ટોટલ સાંસદનું સર્વે ને અરે સંસદનું સર્વે પણ જોઈએ તો 98-99 આંકડા જોઈએ તો 46% એમાં ગ્રેજ્યુએટ આવ્યા, 26% પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, 6% ડોક્ટર ડિગ્રી ધરાવતા સાંસદો બન્યા. આ બધી સારી વાતો છે. અને 8% મેટ્રિક્યુલેટ અને 2% એમાં અંડર ગ્રેજ્યુએટ થયા. એટલે શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો સંસદનું સર્વૈયું આપણે પ્રભાવશાળી રહ્યું છે, અથવા તો આપણે બીજી દિશામાં જઈ રહ્યા. બીજું, નવા સંસદ સભ્યોની સંખ્યા દર વખતે વધતી જાય છે. જે પહેલા એકના એક આવતા હતા એની બદલે હવે છેલ્લા બધા જે 15-16 લોકસભાનું આપણે જોઈએ તો એમાં એ સંખ્યા વધતી જાય છે. એ આંકડાઓ છે, પણ ડિટેલમાં આપણે લીધા. ઉંમરમાં પણ 55 વર્ષથી નીચેના વધારે છે. પહેલા એક તબક્કો એવો હતો કે 55 વર્ષ કરતા વધારે હતા, જે ઓછા, એટલે એક યુવા સંસદ થઈ રહ્યા છે. અને પણ વચન પાલનની બાબત હું ધ્યાન પર લાવવા માંગુ છું. રજનીભાઈ, એમાં આપનો અભિપ્રાય માંગીશ. વચન પાલન એટલે જે એશ્યોરન્સ પાર્લામેન્ટની અંદર આપવામાં આવી હોય એનું પાલન કેટલું થયું છે, એના રફલી આંકડા જો કહું તમને, 4-5 આંકડા તે ટૂંકમાં જ કહી. 85-89 થી મારી પાસે જે આંકડાઓ છે એની અંદર 99.8% લોકસભાની અંદર એશ્યોરન્સ કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા અને રાજ્યસભામાં 99.8% કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા. બહુ સારી વાત છે. તો 90-94 આંકડા 98.6 અને 99%, થોડો ઘટાડો થયો. 95-99 ની વાત કરીએ તો 95.5% લોકસભામાં એશ્યોરન્સનું પાલન થયું અને 96.8% રાજ્યસભામાં થયું. અને 2002 થી વધારે પરિસ્થિતિ એકદમ ડ્રેસ્ટિક ચેન્જ આવી, જે આંકડામાં ઓછી દેખાય છે પણ મને એમ છે તમે કલ્પી શકો કેટલું ધોવાણ કહેવાય. 83.4% એશ્યોરન્સ લોકસભામાં પાલન થયું અને રાજ્યસભામાં માત્ર 80% પાલન થયું. ત્યાર પછીના આંકડાઓ નથી મારી પાસે. આ જે ક્રમશઃ ધોવાણ થતું જાય છે એશ્યોરન્સ, એને તમે કઈ રીતે જુઓ છો? એનું મુખ્ય કારણ એ છે કે તમે જેમ રજૂઆત કરી કે શૈક્ષણિકની દ્રષ્ટિએ વિચારીએ તો અત્યારે પણ તમે જુઓ તો જે સંસદ સભ્ય જુઓ તો એનું શૈક્ષણિક ધોરણ તમે જુઓ એ તો કેટલું નીચું ગયું છે. આજે કેન્દ્રમાં મિનિસ્ટર છે એ 5 ને 7 ચોપડી ભણેલા છે અને 12 ચોપડી ભણેલા છે. એ કેવી રીતે વહીવટ કરી શકે? ઓછા છે, ખરેખર તો ઓછા છે, પણ ખરેખર હોવા ન જોઈએ. આ પ્રકારના લોકોને મિનિસ્ટર બનાવવા ન જોઈએ. ખરેખર તો એવું હોવું જોઈએ કે ગ્રેજ્યુએશન થી ઓછું જેનું શિક્ષણ હોય એને પાર્લામેન્ટની ટિકિટ ન આપવી જોઈએ. રાજ્યસભાની રચના શા માટે કરવામાં આવેલી? જ્યારે પણ કરવામાં આવી ત્યારે વિચાર કરો કે અનુભવી લોકોને રાજ્યસભામાં મોકલવા, જેથી એ લોકો લોકસભા કંઈક ખોટું કામ કરતો હોય તો એને રોકી શકે. આજે તમે જુઓ તો રાજ્યસભામાં પણ કેવા લોકો જઈને બેસે છે અને લોકસભામાં પણ કેવા લોકો જાય છે. આપણે દેવસીભાઈની પ્રતિક્રિયા જાણી લે કે એ આજની સંસદમાં બેઠા છે. દેવસીભાઈ, આપનું શું કહેવું છે? સૌ પ્રથમ તો વચ્ચે બ્રેક થયેલી, પણ હું થોડું જે મોટું સમજ્યો છે કે સાંસદનો રોલ અત્યારના સમયમાં શું છે, તો સૌ પ્રથમ તો હું આપને જણાવું કે એક સાંસદ તરીકે સાંસદે પોતે પોતાના મત વિસ્તારમાં, હાઉસની અંદર, હાઉસની બહાર, પાર્ટી, આ બધાને ધ્યાને રાખીને કામ કરવાનું હોય છે. હવે લોકસભામાં 500 થી વધારે જયારે સંસદ બેઠા હોય ત્યારે દિવસની શરૂઆત થાય તો 1 કલાકમાં માંડ પ્રાયોરિટીના પ્રશ્નો 15 કે 20 ચર્ચાતા હોય. પ્રશ્નોત્તરી ઘણી બધી હોય, 0 અવર્સ હોય, 377 હોય. આ બધામાં આટલા બધા સંસદ સભ્યોને તક મળવી એટલે સમયની બહુ મોટી મર્યાદા હોય છે. પણ સાંસદ તરીકે સાંસદ પોતે હાઉસમાં હાજરી આપે તો નેશનલ સ્પેક્ટ્રમ, નેશનલ ને રાષ્ટ્રને ધ્યાને રાખીને રાષ્ટ્રને સંબંધિત પ્રશ્નોમાં એને સમજણ આવે ને એની દૃષ્ટિમાં પણ આવે અને એના કારણે એને ડિબેટનો પણ બહુ મોટો લાભ મળતો. એટલે હાજરી પણ એટલી જરૂરી હોય છે. સાથે સાથે એને જયારે ડિબેટમાં તક મળે ત્યારે પાર્ટીની પ્રોરેટા પ્રમાણેની પણ મર્યાદા હોય છે. જયારે 350 સાંસદ સભ્યો સત્તા પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય ત્યારે એની સરખામણીમાં કોઈ સાંસદને ડિબેટમાં ભાગ લેવા મળે એ પણ બહુ જૂથ શક્યતા હોય છે.
એવા સમયે સાંસદને પ્રશ્ન પૂછવાની પણ મર્યાદા હોય. પ્રશ્નો અમે રિટર્નમાં આપી દઈએ તો ડ્રો થાય. ડ્રો થયા પછી જે ડ્રોમાં આવ્યા હોય એની જ ઉભા થઈને પ્રશ્નોની ચર્ચા થતી હોય છે કે તેને સપ્લિમેન્ટરી પ્રશ્ન પૂછવાની એને તક મળતી હોય છે. બાકીના પ્રશ્નો તો ઓટોમેટિકલી એ અનસ્ટાર થઈ જાય છે. અનસ્ટાર થાય એટલે એનો રિટર્નમાં જવાબ અપાવે. પણ માનો કે કોઈ સપ્લિમેન્ટરી પૂછી હોય તો પણ એને તક. એટલે સાંસદોની સભ્ય સંખ્યાની સરખામણીમાં એને જે મળતો સમય એ ખૂબ ઓછો હોય છે. એટલે સાંસદે સતત અભ્યાસ તો કરતા રહેવું હોય છે, અપડેટ પણ કરતા રહેવું પડે છે, પણ સાથે સાથે પોતાનો મત વિસ્તાર અને પોતાની પાર્ટીની જવાબદારીનો ભાગ પણ એ સાંસદનો એક રોલ હોય છે. દેવજીભાઈ સરસ વાત કરી. એકચ્યુઅલી ટેકનિકલ વાત છે, કારણ કે એ પણ એમની સાંસદની એક સમસ્યા હોય કે એ પોતે જે પ્રશ્ન રજૂ કરવા માંગે છે અને એમાં ઘણી વખત એનો વારો ન આવે. અત્યારે 543 સાંસદ સભ્યો, એની અંદર કેટલીક બાબતમાં જુદા કારણોસર નીકળી જાય. એ વાત છે. ચર્ચા આપણે ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આ સંસદનું સર્વેમાં આપણે સંસદનું પણ સર્વેયું પર નજર નાખવી છે કે જે ભૂતકાળથી લઈને આજ સુધી સંસદમાં કેટલાક રસપ્રદ આંકડાઓ પર આપણે નજર કરીશું એક બ્રેક પછી. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સાંસદનું સર્વેની સાથે આપણે એક સંસદ પર પણ નજર કરીએ. સંસદ એટલે ભારતીય સંસદની વાત છે. શરૂઆતથી લઈને આજ સુધીની વાત છે. એમાં કેટલાક ઉપરના જે આંકડાઓ છે એના પર એક દ્રષ્ટિપાત કરવા જેવો છે. દાખલા તરીકે મનીષભાઈ, બહુ રસપ્રદ વાત છે કે ટાઈમ લોસ્ટ ઇન ક્વેશ્ચન અવર્સ. ટાઈમ લોસ્ટ એ જે પ્રશ્નકાળ જે છે એકચ્યુઅલી એની અંદર તો દરેક જુદા જુદા ગવર્મેન્ટ મિનિસ્ટરને જવાબદાર હોય એને પ્રશ્ન પૂછવાની પેલી હોય છે અને એને જવાબ આપવા હોય છે. એની અંદર સમય કેટલો ગુમાવ્યો. એમાં વર્ષવાર અને બજેટ સેશન કે વિન્ટર સેશન ને મોન્સૂન સેશન હોય છે. પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે એની અંદર આપણે છેલ્લા 15મી લોકસભાની વાત કરીએ તો એક લોકસભાની અંદર કુલ મળીને 43% ટાઈમ આપણે ગુમાવેલો છે. એટલે આ 43%નો લોસ આપણને ભારતને થયેલો છે. બીજું 15મી લોકસભાની જ વાત કરીએ. અત્યારે હું 15મી લોકસભાની વાત કરું કારણ કે બહુ નજીકની વાત છે આપણે. એમાં હાઉ મચ ટાઈમ ડઝ પાર્લામેન્ટ સ્પેન્ડ ઓન ડિસ્કસિંગ બિલ્સ ઇટ પાસીસ. બહુ અગત્યની વાત છે દર્શક મિત્રો કે જે સંસદમાં બિલો પસાર થાય છે એ બિલોની પાછળ ચર્ચા કરવા માટે કેટલી ચર્ચા કેમાં થાય છે ખૂબ રસપ્રદ છે. રજનીભાઈ તમે પણ જો, દિલીપભાઈ તમને ગમશે, 18% જે બિલો છે ને એમાં 5 મિનિટ કરતા પણ ઓછો સમય જાય છે. એટલે 5 મિનિટ થાય પહેલા તો એ બિલ પસાર થઈ જાય છે. ચર્ચાઓ જે ખબર નહીં ક્યારે થતી હશે. 8% જે સમય ફાળવવામાં આવે છે, 8% બિલો છે એમાં 5 મિનિટથી લઈને 30 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. 9% બિલો છે એમાં 30 મિનિટથી લઈને 1 કલાકનો સમય ફાળવવામાં આવે છે. પછી 20% બિલો છે, બહુ મોટી સંખ્યા કે 20% બિલોમાં 1 કલાકથી 2 કલાકનો એક જેને કહેવાય એવરેજ સમય ફાળવવામાં આવે છે. અને 22% બિલોમાં 2 થી 3 કલાકનો સમય ફાળવવામાં આવે છે. આખી એવરેજ છે 15મી લોકસભાની. અને 23% બિલો જ એવા છે કે જેમાં 3 કલાકથી વધુ સમય ફાળવવામાં આવે છે. મારે દિલીપભાઈ આપણે બીજા મુદ્દા છે એની કરતા પહેલા હું કહું કે આ પ્રકારની જે વાત છે મને એમ લાગે છે કે જે એક મુદ્દો કહું કે મિનિસ્ટ્રી વાઇઝ જે ડિમાન્ડ છે, ડિમાન્ડની અંદર જે છે એ પણ આંકડાઓ જોવા જોઈએ કે ડિફેન્સની અંદર 19.3% ડિમાન્ડ થઈ છે. ફાઇનાન્સની અંદર 18.4%ની ડિમાન્ડ થઈ છે. રૂરલ ડેવલપમેન્ટમાં 8.5. બાકી બધા લાંબા છે પણ એમાં એક કે બે જ હું કહું કે હેલ્થ સેક્ટર જે બહુ અગત્યનું છે એની અંદર 2.9% ડિમાન્ડ થઈ છે 15મી લોકસભામાં. એગ્રીકલ્ચરમાં 2.2% ડિમાન્ડ થઈ છે. અને વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે અતિ સંવેદનશીલ વિષય છે એમાં 0.5% જ ડિમાન્ડ થઈ છે. મને એમ છે બીજી ચર્ચા પહેલું કરી એની પહેલા રજનીભાઈ પહેલી આપની પ્રતિક્રિયા. ખરેખર તો પાર્લામેન્ટમાં જે ચર્ચાઓ થાય છે એ ચર્ચાઓ જે રીતે થાય છે ખરેખર તો એને પૂરતો સમય આપવો જોઈએ વિષયને ધ્યાનમાં રાખીને. પણ કમનસીબી એ છે કે જેનું બહુ મહત્વ નથી એવા વિષયોને વધુ સમય આપવામાં આવે છે. અને આપણે ત્યાં કમનસીબી એવી બની છે આ વર્ષે 15મી પાર્લામેન્ટમાં કે પાર્લામેન્ટનો સમય મોટે ભાગે હોવામાં બરબાદ, એ સમયને બરબાદ કરવામાં જ ગયો છે અને મહત્વના બિલોને પાસ કરવામાં આવ્યા નથી. ખરેખર તો ત્યાં ચર્ચા થવી જોઈએ. હોકાર તમે કરો, પાર્લામેન્ટ અનેક વાર તમે જો કે મુલતવી રાખવામાં આવે છે અને એનું પરિણામ એ આવે છે કે એનાથી બહુ મોટું નુકસાન પણ થાય છે. જ્યારે કેટલાક બિલો એવા હોય છે જે એમને લાભકારક હોય છે સંસદ સભ્યોને, એમાં કોઈ સમય તો એ લોકો ચર્ચા મોટે ભાગે કરતા જ નથી હોતા
અને એમને લાભકારક બિલો તરત જ પાસ કરી દેવામાં આવે છે. મનીષભાઈ, હું આપની વાત આપની ધ્યાન દોરવા માંગુ છું કે જે 15મી લોકસભાની વાત છે, જે બિલો લેપ્સ થઈ જાય છે, જે ક્યાંય સુધી ચાલ્યા કરે ને એના નિયમો અનુસાર લેપ્સ થઈ જાય, એવા આંકડાઓ પણ ઘણા છે મારી પાસે. પણ આપણે મુખ્ય એની અંદર ફાઇનાન્સના જે છે એમાં 12 બિલો લેપ્સ થઈ ગયા, આપણા હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના 10 બિલો લેપ્સ થઈ ગયા. એ રીતે લાંબુ લિસ્ટ છે કે જે આવા બિલો પણ લેપ્સ થઈ જાય છે. એટલે આવું થાય એને આપણે કઈ રીતે જોવાય? એક બે ત્રણ બાબતો મારે જે કહેવાની હતી. એક તો સમગ્ર ઘટનાની અંદર ઘણી વખત એવું પણ રજૂ કરવામાં આવે છે કે ભાઈ ડિસ્ટર્બન્સની, દેસાઈ સાહેબે એક સરસ મજાની વાત કીધી કે ભાઈ પણ સત્તાધારી પક્ષે જીદ અને અહમને છોડી દેવો પડે, સંવાદનું એક વાતાવરણ ઊભું કરવું પડે. તમે હાઉસની બહાર તમારા જ મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સભ્યો સત્તાધારી પક્ષના ગમે એવા નિવેદનો કરે એટલે નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવા માટે હાથે કરીને એક સોચી સમજી સાજિશના ભાગરૂપે દેશના જ્યારે 125 કરોડના નાગરિકો માટેની જ્યારે નીતિગત નિર્ણયો થવાના હોય એવી જગ્યાએ ન થાય. ધારો કે સૌથી મોટી ગંભીર બાબત એ કે આરોગ્ય, હેલ્થ, ખેતી માટે, બાળ કલ્યાણ માટે જો આપણે ડિમાન્ડ જેવી જ પરિસ્થિતિ ન રહેવા દે તો મને એમ લાગે આ દેશનું શું થશે. તમે શેના માટે વાત કરો? એક તો તમે ગ્રામ કલ્યાણમાં કાપ મૂકો, સામાજિક કલ્યાણની સોશિયલ સેક્ટરની સ્કીમોમાં કાપ મૂકો, મનરેગા યોજનામાં એમાં બધે કાપ મૂકો. પણ સૌથી અગત્યની, સૌથી પહેલા આપણે બ્રેક જતા પહેલા એક બહુ સરસ મજાની વાત કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત. સાહેબ, આ ચર્ચામાંથી તમારે મુદ્દો કાઢી નાખવો પડે એવું નમ્ર ભાવે વિનંતી કરું છું. જનરલી ન કહેવાય પણ હું એક વિનંતી સાથે આપને કહું છું કે જે દેશના શિક્ષણ મંત્રી 12મું ધોરણ હોય, રાજ્ય કક્ષાના મંત્રી એ પોતે ફરજી ડિગ્રીમાં જેની ઉપર ગુનો લાગ્યો કથેરિયા ઉપર, અને તમે એમ કહો છો કે હવે આપણા સાંસદોએ શું ભણેલું હોવું જોઈએ. મને એમ લાગે છે આ ગંભીર પત્ર આપણે વધુ પડતી બાબતોમાં લાગે છે. આ થોડીક ઘટનાને હું એવું માનું છું તમારે રાજકીય રીતે એ મુદ્દો વચ્ચે લાંબો એટલે લાવી દો. આપણે કુલ મળીને સંસદના શિક્ષણના સ્તરની વાત કરીએ છીએ. બીજું એ કાયદામાં નથી કે શિક્ષણ કમ્પલસરી હોવું જોઈએ. જે રીતે રજીભાઈ કીધું કે હોવું જોવાની વાત છે. ઘણી બધી વસ્તુ તો ઘણી હોતી જ નથી. એટલે તો આપણે આખી ઘટનાની અંદર બે બાબતો બહુ અગત્યની જે હું તમારા માધ્યમથી પણ કહું છું. ધારો કે આપણે આખી વાત કરીએ તો જેમ આપણે એમ કહીએ કે આટલા એજ્યુકેશનલનું પ્રોગ્રેશન થઈને આટલા સાંસદો આવ્યા, જનપ્રતિનિધિ આવ્યા, તો એડીઆરના રિપોર્ટ પ્રમાણે આપણે એ પણ કહવું જોઈએ કે કયા સાંસદોનો ગુનાહિત ઇતિહાસમાં કયો ફ્લોર છે, પેલા હતા ને અત્યારે શું છે. 15મી લોકસભામાં કેટલા ગુનાહિત ઓલામાં ને ગુના જેની ઉપર લાગ્યા આરોપો લાગ્યા હોય એવા કેટલા લોકો છે અને કેટલા લોકોની આવકનો પ્રોજેક્શન થયું. આ બી બાબતોની ચર્ચા થવી જોઈએ કમ્પલસરી. ઘણી બીજી એવી ચર્ચાઓ કરવાની છે. બાબતે કેવું હતું પણ એટલું હું નિશ્ચિત માનું છું કે જ્યારે સાંસદોને એક તક આપી છે, પ્રજાએ પણ તક આપી છે અને સાંસદોને એમનો જ્યારે મત વિસ્તારમાંથી, હું દેવુસિંહભાઈની એ વાત સાથે સહમત છું. દેવુસિંહભાઈએ બહુ સરસ કીધું કે જનપ્રતિનિધિ તરીકે વિસ્તારના પ્રશ્નો પછી પાર્ટીના કામગીરી વ્યવસ્થાને બધું હોય છે. અને હું માનું છું, એ તો એન્જિનિયર છે, અમારા મિત્ર છે દેવુસિંહભાઈ, એમને હું કહું છું કે તમે સરસ મજાની વાત કરી પણ તમે રેલવેની બાબતે વાત કરીને બધું કીધું. પણ આપણે તો દેવુસિંહભાઈ એટલું કેવું છે કે સરસ મજાની વાત ચાલી રહી છે. સુધીરભાઈએ સરસ મજાનો પ્રયોગ પણ કર્યો વીટીવીના માધ્યમથી અને આ પ્રયોગને આપણે વધારી અને સંસદની ચર્ચાની બહુ સર્વૈયું કાઢ્યું. ખાસ ગુજરાતમાં ભૂતકાળનો 2001 થી લઈ અને 2000 સુધી વિધાનસભાનો આપણે લઈએ, વિધાનસભાનો કંઈક લઈએ આપણે અને વિધાનસભાનો જો આપણે મુદ્દાને લેશું તો મને એમ લાગે એમાં કેટલી ચર્ચા થઈ, કેટલા બિલો થયા. દિલીપભાઈ, તમે તમારી પ્રતિક્રિયા આપો અને ત્યાર પછી દેવસિંહભાઈ પણ પ્રતિક્રિયા આપશે. એક તો ડિમાન્ડ અને બિલ અને ચર્ચામાં ભાગ, આ વાસ્તવિકતા સમજવી. બિલ એટલે શું, ડિમાન્ડ એટલે શું અને સમય ફાળવણી. તો સંસદમાં સ્પીકર કોઈ પણ ડિમાન્ડ ઉપર જે આજે નહીં પ્રણાલિકાથી ચાલે છે, જે પક્ષની જેટલી સભ્ય સંખ્યા હોય એને ટકાવારી પ્રમાણે એનો સમય એ પક્ષને ફાળવે છે અને જે તે પક્ષના નેતા યાદી મોકલે છે કે અમારા આટલા સભ્યો બોલશે, આ સભ્યને આટલી મિનિટ, જેના ભાગમાં ક્રમશઃ આવતું હોય. એટલે અહીંયા શરૂઆતમાં કહેવામાં આવ્યું કે પક્ષાપક્ષી કે ભેદભાવ એ રહેતો નથી, કારણ કે પ્રણાલિકાથી જેના ભાગમાં અને એના નેતા પ્રોરેટા પ્રમાણે ફાળવે છે. બીજું બિલ એટલે કાયદો. કોઈ પણ કાયદાનું પ્રસ્તાવ થાય એને બિલના રૂપમાં ઓળખવામાં આવે છે. તો આ જ્યારે બિલ પસાર કરવાનું હોય અને એની ચર્ચા શરૂ થાય તો નિયમોમાં એમાં કોઈ સમયની મર્યાદાઓ નથી.
એ જેટલું બોલવું હોય એટલું બોલી શકાય છે. બિલ સિવાયની બધી જ બાબતોમાં સત્તાધારી પક્ષ ક્લોઝર લાવી શકે. સમય અને લંબાતું હોય તો ગમે તે સમયે સરકાર તરફથી એના વ્હીપ કે મંત્રી ક્લોઝર લાવીને જે તે ચર્ચા હોય, ઇવન તો બજેટની ચર્ચામાં દિલીપભાઈ ક્લોઝર લાવે એટલે ચર્ચા ત્યાં સમાપ્ત થાય મતદાન ઉપરથી. પણ બિલમાં આવું થતું નથી. બિલ ત્યારે જ લેફ જાય છે જે તે સત્ર ચાલુ હોય એ સત્રની અવધિ, એટલે એક સત્રની નહીં, એ ટર્મની અવધિ 5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ જેટલું બાકી એ પૂર્ણ થાય અને નવી લોકસભા આવે ત્યારે જ લેફ જાય. ત્યાં સુધી કોઈ બિલ લેફ જતું નથી. એટલે લેફ કેમ ગયા આ બાબતમાં બહુ કાનૂની બહુ સ્પષ્ટ છે, એટલે એની ગેરસમજ ન થાય. લોકસભાના નિયમોથી આ પ્રક્રિયાઓ છે. દિલીપભાઈ, તમે જે કીધું કે બિલ પસાર કરવા માટે કોઈ નિયમ સમયની પાબંદી નથી, એટલે છેલ્લા આપણે ચર્ચા બ્રેક બાદ કરીશું, પણ હું આપને કહું કે બજેટની ઉપર જે ચર્ચાઓ થવી જોઈએ એની 1984 થી મારી પાસે આંકડા છે, જેમાં 123 કલાકની એવરેજ થી આપણે બજેટ ઉપર ચર્ચા કરતા હતા. એ જે સમયાંતરે હવે 39 અવર્સ માત્ર રહી ગઈ છે. ચર્ચા ફરી કરીશું, બીજા પણ મુદ્દા ચર્ચા કરીશું. વચ્ચે એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે દેવસિંહભાઈની પ્રતિક્રિયા જાણવાની બાકી હતી બ્રેકની પહેલા. દેવસિંહભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? હું આપના માધ્યમથી મારા કોંગ્રેસના મિત્ર મનીષભાઈને પણ કહેવા માંગુ છું કે હું કેટલાય વખતથી આપને ટીવી પર સાંભળું છું પ્રવક્તા તરીકે, પણ જે માઇન્ડસેટ છે ને આપનું, એ આટલું બધું કોંગ્રેસ તળિયે ગઈ, નુકસાન ગઈ, છતાં પણ હંમેશા પોલિટિકલ ઓબ્ઝર્વેશન, રાજકીય જ નિરીક્ષણ કરવું. મને હું એવું માનું છું કે લોકશાહીમાં વિરોધ પક્ષ અને રચનાત્મક વિરોધ પક્ષ એ આવશ્યક છે. જવાબદારી પૂર્વકનો વિરોધ પક્ષ હોવો જોઈએ. હું લોકસભામાં બેસું છું, એવો એક પણ દિવસ નથી ગયો કે જ્યારે એડજોર્નમેન્ટ મોશન ન લાવ્યા હોય. નોન ઇસ્યુને ઇસ્યુ બનાવીને લાવ્યા અને પછી ડિબેટમાં ભાગ લેવાનો નહીં, હાઉસને છોડીને જતા રહેવું, એક તરફી માત્ર ને માત્ર સત્તા પક્ષને કે સરકારને એક તરફી ટીકાઓ કરીને, આક્ષેપો કરીને ભાગી જવું, એનું પ્રત્યુત્તર સાંભળવા પણ લોકસભામાં હાજરી નહીં આપી. હું એવું માનું છું કે કદાચ કોંગ્રેસ તો નુકસાન હશે, પણ આ દેશની લોકશાહી માટે પણ એક સારો સંદેશો નથી. એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ પોતાની ફરજ બજાવી. હા, હતાશ છે, નિરાશ છે. કોંગ્રેસ પોતે અહંકાર છે, એને સ્વીકારી શકતી નથી કે વર્ષોથી અમે આવા શક્તિશાળી લોકો જે અમને કોઈ હરાવી ન શકે એવા લોકોને અત્યારે બહાર બેસી રહેવું પડે છે, સત્તાની બહાર. હું એવું માનું છું કે જમાનો બદલાયો છે. હવે તાકાતવાળા શક્તિશાળી માણસોનો નહીં, પણ સમાજમાં ઉપયોગી થાય એને લોકો ટેકો કરશે, એવા રાજકીય પક્ષને ટેકો કરશે. મનીષભાઈ, દેવસિંહભાઈએ જ્યારે કીધું ત્યારે સાંભળવાની પણ તૈયારી સાથે કહી દઉં. દેશની અંદર હોય કે ગુજરાતમાં 2001 થી 2014 સુધીનો વિધાનસભાનો કાર્યકાળ, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના મુખ્ય તરીકે, વડાપ્રધાન તરીકે કેટલા દિવસ સંસદમાં બેસીને એમને શું કહ્યું, વિદેશમાં કેટલી વખત ફર્યા, એનો જવાબ દેવા માટે પણ દેશ જાણવા માંગે છે. દેશને તમે ચૂંટણી પહેલા બહુ વચનો આપ્યા હતા. એકનું સિર કપાશે ને અમે 10 જવાનના લાવશું. પાકિસ્તાનના માટે તમે 100 જેટલી, અમારી આગળ બુક છે, તમારા 100 યુટર્નના જવાબ દેવા માટે તમે હાજર નથી રહેતા. તમારા સ્વાધ્રી જે બાર અલગ બોલે છે, તમારા સાંસદો આદિત્યનાથ ગમે એવી ભાષામાં જવાબ બોલે છે, અને આ દેશને તમે જે પ્રકારની ભાષાઓમાં લેવા જાઓ, આંતરિક સુરક્ષા હોય કે બાહ્ય સુરક્ષામાં નિષ્ફળ ભારતીય જનતા પાર્ટીના અહંકારને મદમાં રાખે છે કે અમે આટલા બધા સાંસદો છૂટા. ભાઈ, આ લોકતંત્ર છે. લોકતંત્રમાં ધાક ધમકીનું વાતાવરણ ન હોઈ શકે. મને ગમે નહીં, દેશ માટે શું હિતકારી છે એની વાત કરો. રાષ્ટ્રવાદની વાત કરતા હતા અને પહેલા તમે આતંકવાદની વાત કરતા હતા. સાહેબ, લાહોરની અંદર તમે ખીર ખાઓ છો શરીફ સાથે, અને અહીંયા સરહદ ઉપર જવાનો છે ને એના શિર વેદા કપાઈ રહ્યા છે, ત્યારે તમને નથી દેખાતું? તમે કઈ પ્રકારની ચર્ચા કરવા માંગતા હતા સંસદમાં? સંસદની અંદર એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીના મુખિયાએ પોતે ફ્લોર મેનેજમેન્ટમાં હોય કે અન્ય બાબતમાં વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર આજ દિન સુધી નથી. વિધિન ભારતીય જનતા પાર્ટી દેવસિંહ સ્વીકારશે નહીં, પણ હું ગંભીરતાથી કહેવા માંગુ, ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ એ જાણવા માંગે છે કે સાહેબ શરીફ વાળે કેવી રીતે આમ ગળે મળ્યા હતા, સાલ અને સાડીનો વ્યવહાર થયો, પણ દેશને ખબર નથી પડી. હું આજે ગંભીરતાથી કહું છું, તમે આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા બંનેમાં તમે છેડછાડ કરી છે. સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે, 1000 કરતા વધુ વખત થયો. પઠાણકોટના હુમલા થયા,
તમે કીધું હતું 15 લાખનું કોણે કીધું હતું? અમે કીધું હતું 100 દિવસમાં મોંઘવારી ઘટે કોનું કીધું? આ બધી ચર્ચા થવી જોઈએ ફ્લોર ઉપર, હું પ્રમાણિકપણે માનું છું. પણ તમે વિપક્ષનો અવાજ, તમારી આગળ 44 સંખ્યા છે, તમને વિપક્ષનું પદ નહીં મળે, તમને બોલવા નહીં દેવાય. વિધાનસભામાં જે માનસિકતા હતા એ જ માઇન્ડસેટ સાથે તમે દેશમાં ગયા છો, પણ ભૂલી જાઓ છો રાજ્યસભા જેવી લોકતાંત્રિક વ્યવસ્થા છે. તમે આયોજન પણ નીતિ આયોગ કરશો, તમે અહીંયા અનીતિ કરો, તમને અમને વાંધો નથી. પણ દેશના લોકો જાણવા માંગે છે કે તમે 125 કરોડના લોકોને જે બંધારણના શપથ લીધા છે એનો જવાબ દેવા માટે પણ મુખિયાએ કહેવું પડશે. અને આ દેશની તિજોરી પણ જાણવા માંગે છે રૂપિયાનું અવમૂલ્યન થાય છે એની કેમ આર્થિક મોરચે ચર્ચા નથી કરતા. હું ખુલ્લે એમ કહું છું કે સંસદનું 10 દિવસનું સત્ર બોલાવવામાં આવે અને સંસદમાં સાચી રીતની ચર્ચા થાય કે આ દેશની આર્થિક સ્થિતિ શું છે, આ દેશમાં આતંકવાદી સામે લડવા માટેની નીતિ શું છે. પહેલા તમે શું કહેતા હતા ને અત્યારે શું કહો? મારી બુક નથી, આ યુટર્ન બુક છે. અને સુધીરભાઈ મારે એટલે કેવું પડ્યું, મારું પોલિટિકલ ઓબ્જેક્શન નહોતું, પણ જ્યારે મનીષભાઈ હું તમને વાત એવી કહેવા માંગુ છું કે એકચ્યુઅલી જ્યારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તમારી વાત હું તમને ને દેવસીભાઈ બેને કહેવા માંગુ છું કે સરકારનું કે સાંસદોનું બંનેની સાથે જે કાર્યક્રમ હોય અમારે તમારી તાકાત હોય તો તમે આર્થિક ક્ષેત્રની બાબતની અંદર શ્વેતપત્ર બહાર પાડો કે 2 વર્ષની અંદર આ દેશને તમે શું દુર્દશામાં લાવી દીધો છે. હું દેવસીભાઈ તમે મજા કરો દેવસીભાઈ અને મનીષભાઈ તમે અને હું બંનેને જે કહેવા, હું બંનેને તમે નહીં હું દેવસીભાઈ ને પણ કહું છું મનીષભાઈ સાંભળો તમે, હું તમને કહું તમે જયારે એ વાત કરતા મનીષભાઈ તમે અને દેવજીભાઈ બેને તમે જે એ કહો જ્યારે કોંગ્રેસ સાંભળો એક મિનિટ મનીષભાઈ પ્લીઝ લિસન ટુ મી. This is not a debate for political actually just controversy. અને દેવજીભાઈ આપને પણ કહું છું કે આપણી સંસદની ચર્ચા થાય છે ત્યારે જ્યારે સરકારમાં પક્ષમાં કોંગ્રેસ બેઠ્યો ત્યારે ભાજપે અને ભાજપ સત્તા પર હોય ત્યારે કોંગ્રેસ ઉહાપો મચાવે છે. આખા દેશની જનતા જાણી ગઈ છે ને એના પણ આંકડા મારી પાસે પડ્યા છે કે પોલિસીમાં કે બજેટરી એલોકેશનની અંદર કે કેટલા એ અને દરેક વર્ષોના છે. અને એમાં આપણે ડિટેલમાં જે ખાલી ચર્ચાનો મુદ્દો એટલો છે મનીષભાઈ આ વિષય અત્યારે જુદી છે. આપણી અત્યારે મોંઘવારી માટે જવાબદાર મોદી સરકાર છે અને મોદી સરકાર સજાકોને કાળા બજારોને લઈ આવે છે અને સામાન્ય નાગરિકોને આપણે સાંભળો અત્યારે કુલ મળીને એક વાત આપણે જયારે ટેકનિકલી વાત કરીએ છીએ, સંસદની વાત કરીએ છીએ, આપણે રાજકીય ઓબ્ઝર્વેશન કરવા નથી. રજનીભાઈ હું આપને પૂછવા માંગુ છું કે મારી પાસે પ્લાન વર્સિસ પરફોર્મન્સના પણ આંકડા છે કે ભારતીય સંસદની અંદર વર્ષોથી જેટલા પ્લાન આયોજન થાય છે અને એની સામે પરફોર્મન્સ કેટલા પર્સન્ટેજ થયું છે એ આંકડાનો ખાલી હું દર્શક મિત્રોને પણ ખાલી ટ્રેન્ડ વધારે વિગત નહીં આપી શકાય. આ જે ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છે કે પહેલા કેટલો ઊંચો હતો નીચો હતો. હું આટલા ઉપરથી રજનીભાઈ આપને કહું, જે આપણે ચર્ચા કરીએ કોંગ્રેસ ભારતીય જનતા પક્ષને ભાંડીને ભારતીય જનતા પક્ષ કોંગ્રેસને દોષી દે, પણ આ જે આંકડાઓ છે વર્ષોના છે. ભારતીય સંસદની ચર્ચા કરી છે, સંસદના સરવૈયા અને સાંસદના સરકાર. મને એ કહ્યું કે આ પ્લાન જે આપણે આયોજન કરે છે કોઈ પણ સરકાર અને એનું જે પરફોર્મન્સ હોય છે આટલો બધો આખો ડાઉન ટ્રેન્ડ જે જોવા મળે છે એની પાછળ શું કારણો હોય? રાજકીય છે કારણો, એ વાત સાચી છે, પણ એ બાબતમાં તમારું અવલોકન શું છે અથવા એમાં શું સુધારો થઈ શકે? ખરેખર તો એક કમનસીબી છે આપણા દેશમાં કે જે કોઈ વર્તમાન સરકાર હોય એ ભૂતકાળની સરકારના દોષ જ જોઈએ છે અને એને ધ્યાનમાં રાખીને જ પછી પાર્લામેન્ટમાં જે કંઈ ચર્ચાઓ વગેરે એ લોકો કરે છે. ખરેખર એવું ના હોવું જોઈએ. અમેરિકામાં તમે જો એક વખત ચૂંટણી થઈ ગયા પછી એ બંને પક્ષો એ પોતાના દેશનું હિત જ જુએ છે. આપણે ત્યાં તો કમનસીબી એ છે કે ભાજપે ભૂતકાળમાં જે કંઈ કર્યું એ આજે કોંગ્રેસ કરી રહી છે અને કોંગ્રેસે જે કંઈ ભૂતકાળમાં કર્યું તે ભાજપે કર્યું છે. કમનસીબી એ છે કે ખરેખર એવું ન હોવું જોઈએ. અને સુધીરભાઈ જે વાત કરી એ ખૂબ જ મહત્વની છે. આપણે ત્યાં ચર્ચાનું જે ધોરણ છે એ ધીમે ધીમે ખૂબ જ નીચું જતું જાય છે અને ખરેખર એને માટે જે સમય ફાળવવો જોઈએ એ પણ ફાળવવામાં આવતો નથી. આજે પાર્લામેન્ટના મેમ્બર્સની પાછળ પ્રજાના પૈસા કેટલા બધા ખર્ચાય છે, કલ્પના બહાર ખર્ચાય છે. એમને એટલી બધી સગવડો આપવામાં આવે છે અને એટલું જ નહીં, એ 5 વર્ષ પાર્લામેન્ટમાં રહ્યા પછી એમને પેન્શન પણ આપવામાં આવે છે. આટલું બધું પ્રજા જ્યારે આપે છે, ગરીબ દેશની પ્રજા 125 કરોડની પ્રજા
જે મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે એ પ્રજા જ્યારે આટલું બધી આપે છે ત્યારે ખરેખર પાર્લામેન્ટના સભ્યોએ ગંભીરતાથી આ બાબતને લેવી જોઈએ અને પાર્લામેન્ટમાં ખરેખર સુંદર રજૂઆતો કરવી જોઈએ અને એ માટે ત્યાં એમણે જે કે પ્રજા એમને વળતર આપે છે એનો બરાબર એમણે ત્યાં હિસાબ આપવો જોઈએ. દિલીપભાઈ, એક વધુ મહત્વનો પ્રશ્ન હું આપની સમક્ષ લાવું, આપનું માર્ગદર્શન પણ કદાચ મને એમાં જોઈએ છે. તમે 4 ટર્મ સુધી સાંસદ રહ્યા છો, તમે ઘણી બધી કમિટીઓના ચેરમેન રહ્યા છો. મારી પાસે એક આંકડા એવા છે કે 2004 થી લઈને 2014 એટલે 10 જ વર્ષના છે, જે હું તમને બતાવવા માંગુ છું. તો એની અંદર ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ડિસ્કસ વર્સિસ ગુલોટીન એટલે તમને ખ્યાલ કે ચર્ચા વગર એ જે મંજૂર થઈ જતું હોય એ રીતના છે. હવે એ આંકડા 20,000 કરોડથી લઈને આજની તારીખે 1,60,000 કરોડ રૂપિયા સુધીના ચર્ચા જે પૈસા ખર્ચે છે ભારતની અંદર ખર્ચાય છે કેન્દ્ર સરકાર દ્વારા, એની ઉપર જે ચર્ચાઓ થવી જોઈએ એ કેટલી ચર્ચા થતી હતી એના આંકડાઓ અહીંયા તમને ખાલી ગ્રાફ જ બતાડવા માંગુ છું કે 2000 ચર્ચામાં દાખલા કે 20,000 કરોડની ઉપર કેટલી ચર્ચા થતી હતી અને 2013-14 છેલ્લે 1,60,000 કરોડના ખર્ચાની ઉપર જરાય ચર્ચા વગર જે બિલો પાસ થઈ જાય છે. આ બાબતને શું સમજવું? આપણે જે આંકડાઓ બતાવે એ બાજુ નજર મારીએ તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી જે ખુલ્લીને નથી આવી. સાંસદો દ્વારા કેટલો સમય વેડફાયો જેની વાત થઈ. બજેટ જ્યારે આવે છે ત્યારે બજેટમાં ડિમાન્ડ જે તે વિભાગ કરે છે, નાણાં વિભાગ દ્વારા આખું તૈયાર કરીને બજેટ જ્યારે મુકાય ત્યારે દરેક વિષય ઉપર, દરેક બજેટ ઉપર, દરેક વિભાગ ઉપર સમય ફાળવવાનું જે બિઝનેસ કમિટીમાં સ્પીકર એના અધ્યક્ષ હોય છે, વડાપ્રધાન, વિપક્ષના નેતા અને એની કમિટી બંને પક્ષે જે પ્રોરેટા છે એ પ્રમાણે પક્ષના પ્રતિનિધિઓ બેસીને દરેક વિભાગનો સમય ફાળવે છે. હવે જ્યારે સમય નિશ્ચિત થઈ ગયો ફાળવવાનો, ત્યાર પછી હાઉસમાં જ્યારે બજેટ આવે તો તમે ઓછી રકમ ફાળવી છે, બીજું ફાળવ્યું છે, એવી ચર્ચાઓ, શુલ્ક મુદ્દાઓ લઈને ચર્ચામાં ભાગ લેવા સિવાય જે હોબાળો થાય એ સમય બાદબાકી થાય છે અને અંતે આ સમય જે ઘટે છે તો સમય મર્યાદામાં જે નિયમોમાં જોગવાઈ છે બજેટ પાસ સમય મર્યાદામાં કરવું હોય એટલે ગિલોટીન થઈને એ બજેટ ચર્ચા વિના પાસ થાય. એટલા માટે હું વિપક્ષમાં હતો ત્યારે લોકસભામાં, સત્તાધારી પક્ષમાં હતો ત્યારે બંને વખતે શિવરાજસિંહ પાટીલ સ્પીકર હતા ત્યારે અને પછી સત્તામાં હતો ત્યારે પણ મેં એક લેખિત સ્પીકર પાસે રજૂઆત કરી હતી કે શરૂઆતના વર્ષોમાં લોકસભામાં ટીવીના માધ્યમથી લોકો સમક્ષ ડિબેટ બતાવવામાં નહોતી આવતી. જ્યારથી આ શરૂ ટીવીના માધ્યમથી લોકસભા બતાવાય ત્યારે પોતે પોતાના વિસ્તારમાં કંઈક બતાવવા માટે ડિસ્ટર્બ કરે, ચર્ચામાં ભાગ લઈ બતાવે, ખૂબ પોઝિટિવ છે, સારું છે. અને એના કારણે જે હોબાળા થઈને લોકસભા આખીનો સમય જે વેડફાય છે તો એક મિનિટ નહીં સેકન્ડના પૈસા જે ગણાય એ રાષ્ટ્ર ઉપર એની તિજોરીમાં પડે છે. તો પોઝિટિવ સિવાયની ચર્ચાઓ જે કોઈ સાંસદ કરે એને લોકસભાએ ટીવીના જે ફૂટેજ હોય એના માધ્યમથી રોજ સાંજે ઓફિશિયલી આખા દેશને નહીં, જે તે મત વિસ્તારના સાંસદના લોકલ વિસ્તારમાં મીડિયાના માધ્યમથી, પ્રેસના માધ્યમથી તમારા લોકપ્રતિનિધિ દેશનો આટલો સમય પાર્લામેન્ટનો બગાડ્યોનો આટલો ખર્ચ લોકસભાના સભ્યોની જવાબદારીએ બગડ્યો છે. આ વાત નિયમોમાંથી ફિટ કરવા માટે મેં વિપક્ષમાં તો ત્યારે ને સત્તાધારી પક્ષમાં ત્યારે બંનેમાં લખેલું છે, પણ એનું અમલીકરણ નથી થયું. ઓટોમેટિક અમારા સાંસદે આ દેશનો સમય એટલો બગાડ્યો તો એના ઉપર શિસ્તના બંધનો આવશે. આજે કે કાલે મને યાદ છે કે અમે એક વખત 12 દિવસ સુધી વિપક્ષમાં હતા અને ભારતીય જનતા પાર્ટીને તે વખતના મંત્રીએ રાષ્ટ્રદ્રોહી કીધા પછી 12 દિવસ સુધી સંસદ હાલવા નહોતી દીધી. બરાબર. મેં મિટિંગમાં અટલજી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે આપણે 12 દિવસ કામ કર્યું નથી અને મેં અમારા પૂર્વ ધારાસભ્ય મકવાણાજી સુરેન્દ્રગઢથી જે હતા એમણે એક વખત બહિષ્કાર કર્યા પછી પોતાનું ભથ્થું લેવું ને એવું લખ્યું હતું કરમસિંહભાઈ મકવાણા અને પાસેથી હું ત્યારે બેઠો હતો, પહેલી જ મારી ટર્મ હતી વિપક્ષમાં, મેં એની સાથે લખ્યું હતું. મેં કીધું આપણે કામ કર્યું નથી તો આપણે ભથ્થું ન લેવાય.
ઓકે, તમે એવું લિખિતમાં આપ્યું હતું. અને અચ્છા, સારી વાત. આ પરિસ્થિતિ અટલજીને કીધું, કેટલાક સાંસદોએ વિરોધ કર્યો, અટલજીએ પણ અમને 12 દિવસનું ભથ્થું નહીં લેવું એવો નિર્ણય કર્યો હતો. સાહેબ ઓટોમેટિક બ્રેક આવે છે. ઓકે, ભથ્થું ના, એટલે એટલું મોટું ફૂલમાં હોય છે. આખી જવાબદારી કામ ન એમાં કરે, નક્કી થવી બહિષ્કાર જોઈએ. કરે, ભથ્થું ન લ્યો ને એક દિવસ ખ્યાલ આવશે. એટલે- અને વિસ્તારને કયો કે તમે આ સાંસદે કેટલો સમય બગાડ્યો. શિસ્ત લાવવા માટે આ નિયમો લાવવા હવે જરૂરી છે. એટલે સાંસદોને પણ શિસ્તની અંદર લાવવા જ પડશે અને જે લોક પ્રતિનિધિઓ એ બિલકુલ નિરંકુશ ન થાય એના માટેના આચાર સંહિતાઓ અમલમાં આવે એવું પણ કરવું પડશે. આપણે હજી ચર્ચા આગળ થોડી ચાલુ રાખવાની છે. દર્શક મિત્રો, આપણે અંતિમ તરફ છીએ, ક્યાંય જતા નહીં, એક નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સાંસદનું સર્વૈયુની સાથે સંસદનું પણ સર્વૈયું કર્યું, ઘણી બધી ચર્ચાઓ કરી. પાર્લામેન્ટ એક બહુ મોટો વિષય છે, પાર્લામેન્ટરી એફેર્સ બહુ મોટો વિષય છે. એની અંદર જાત જાતના પ્રશ્નો હોય છે. લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ કે એના લોક પ્રતિનિધિઓની જવાબદારી કેવી હોય છે, એની પરિશ્રમ કરવાની દિશા કેવી હોય છે, એમને પણ કેવી રીતના કામ લાવવા હોય છે. અને લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર ઘણા પ્રશ્નો છે. પાર્લામેન્ટરી રિફોર્મ્સની પણ વાતચીત ચાલી રહી છે. આપણી પાસે બીજા ઘણા આંકડાઓ છે, પણ ટૂંકમાં પતાવીશું. ત્યારે રજનીભાઈ, હું આપની પાસે આવું એ પહેલા એક વાત કહું કે પ્રાઇવેટ મેમ્બર્સ બિલની બી વાત કરીએ તો આખા ભારતની અંદર એ બહુ કંગાળ વિષય રહ્યો છે. પ્રાઇવેટ મેમ્બર્સ બિલમાં એવી તાકાત છે જે રીતની પીઆઈએલમાં તાકાત છે. કોઈ એક વ્યક્તિને વિચાર આવે અને એને જો બિલ પાસ કરાવી શકે નવું તો એ પણ થઈ શકે, પણ પક્ષાપક્ષીનું આપણે ત્યાં જે રાજકારણ છે એની અંદર 598 પ્રાઇવેટ મેમ્બર્સ બિલ એકચ્યુઅલી ઇન્ટ્રોડ્યુસ થયા છે 15મી લોકસભામાં, એમાંથી એક પણ પાસ નથી થયા. અને સૌથી વધારે મહત્વની વાત એટલી કરું કે 1972માં છેલ્લે એક જ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ થયું હતું જે પાસ થયું હતું. એટલે પ્રાઇવેટ મેમ્બર બિલનો આપણે ત્યાં ટ્રેક રેકોર્ડ કંગાળ રહ્યો છે. એના કારણોમાં આપણે જવું જોઈએ. બીજી વાત કહું, પેન્ડિંગ બિલ છે મિનિસ્ટ્રીઝની અંદર 15મી લોકસભાની અંદર રહ્યા, એના પણ ઘણા આંકડા છે. ફાઇનાન્સ છે, હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ છે, લો એન્ડ જસ્ટિસ છે, હોમ એફેર છે. આ બધાની અંદર ઘણા નાના મોટા આંકડાઓ છે કે જેમાં આ બધી ચર્ચાઓ જે આડે પાટે ચડી જાય છે એના કારણે બિલો પાસ નથી થતા, એવા પણ આંકડાઓ મારી પાસે છે. કુલ મળીને આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વાત છે. રાજ્યસભાની અંદર જે તે રાજ્યના મેમ્બરની બદલે 12ના મેમ્બરો આવે છે. ગુજરાત પણ એમાં દાખલો છે. આપણે ત્યાંથી ગુજરાતની 12થી પ્રતિનિધિઓ લાવવા પડે છે. બંધારણમાં એવું કીધું છે કે સાહિત્ય, કલા ક્ષેત્ર, રમત ગમત કે એવા 3-4 જે મહત્વના ક્ષેત્રો છે, વિજ્ઞાન, ત્યાંથી પસંદ કરવા. એની બદલે એ વસ્તુ આવતી નથી. આ જે સિનેરિયો છે રજનીભાઈ, એ બધીની દ્રષ્ટિએ જોતા પાર્લામેન્ટનું લોકસભા કે રાજ્યસભામાં જે સ્તર કયો, ગરિમા કયો, એ ચિંતાજનક દિશામાં છે એવું આપણે કહી શકીએ. આપણે ઘણા ઉજળા પાસાઓ પણ છે એ પણ કહી શકીએ, પણ સાથે સાથે આવી ચિંતાના વિષયો પણ છે. તમને શું લાગે છે, લોકશાહી ટકાવવી હોય તો લોકાદર અને વિશ્વસનીયતા બંને હોવી જોઈએ સાંસદોની અને સંસદની. તો સંસદ એ લોકશાહીનું મંદિર છે, એની પ્રતિષ્ઠા જાળવી રાખવા, એની ગરિમાને બરકરાર રાખવા એક નાગરિક તરીકે નાગરિકોએ શું કરવું જોઈએ અને એના પ્રતિનિધિઓ તરીકે સાંસદોએ શું હોવું જોઈએ, કેવી કોડ ઓફ કન્ડક્ટ હોવી જોઈએ, શું આપનું મંતવ્ય છે? ખરેખર આપણે જોઈએ તો 125 કરોડની આ પ્રજા, અને આપણે એમ કહીએ છીએ કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ભારતની લોકશાહી એટલે, પરંતુ એના જે પ્રતિનિધિઓ જે રીતે ચૂંટાઈને જાય છે હવે છેલ્લા એમ કહી શકાય કે 20-25 વર્ષથી, શરૂઆતના વર્ષોમાં આપણે જોઈએ તો જવાહરલાલ નહેરુ કે મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, ટૂંકમાં જે આ ટાઈપના જે લોકો હતા એમને માટે લોકોને ખૂબ જ આદર હતો અને એ પ્રકારના પાર્લામેન્ટના સભ્ય ચૂંટાઈને જતા હતા. હવે લોકસભામાં તો આપણે જોઈએ તો જે ચૂંટાય છે લોકો પોતે પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે, પણ રાજ્યસભા એમાં તો પક્ષ સારામાં સારા માણસોને મોકલી શકે છે. પરંતુ કમનસીબી એ છે કે આપણે ત્યાં રાજકીય પક્ષો હંમેશા વિચારે છે કે આ વ્યક્તિને મૂકવાથી મને શું લાભ છે, અને અંગત લાભ, પક્ષને લાભ ને જન્મ રાખીને પ્રતિનિધિ પસંદ થાય છે. એને કારણે લોકસભા અને રાજ્યસભાનું સ્તર અત્યારે આપણે જોઈએ તો ખૂબ જ નીચું ગયું છે. જે મહત્વના પ્રજાને સ્પર્શતા પ્રશ્નો છે એની જે ચર્ચા થવી જોઈએ એ થતી નથી, અને લોકોને લોકશાહીમાં તે ધીમે ધીમે વિશ્વાસ ઉઠી જવા લાગ્યો છે. અને સૌથી મોટી કમનસીબી એ છે કે જો આ જો વિશ્વાસ ઉઠી જશે તો પછી શું,
આપણે સૌથી મોટી દિલીપભાઈ લોકશાહી આપનું કહીએ છીએ, મંતવ્ય શું છે? પણ આપ ખરેખર એ ન ટૂંકમાં થવું કહેશો. જોઈએ. જી દિલીપભાઈ આપનું શું? લોક પ્રતિનિધિ લોકોમાંથી આવે છે અને લોકોમાં સારામાં સારો જે માણસ હોય એને ચૂંટીને મોકલે છે. હવે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે તો સમાજમાંથી જે માણસ ત્યાં જાય છે, તો ચૂંટણી સમયે હવે જે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈ રહ્યા છે કે અમારી સોસાયટીનું આ કરાવી દો, અમને આગેવાનો અમને આ કરાવી દો, તો ભ્રષ્ટ નીતિ લોકોએ પ્રારંભમાં બીજ રોપ્યા છે અને એનો પ્રતિનિધિ ત્યાં જાય એ પૈસા ક્યાંથી કાઢવાનો? આમાંથી મુક્ત થવા માટે ચૂંટણી ખર્ચ કેવી રીતે ઘટે, લોકોની માનસિકતામાં ક્યાંથી ઘટે, અને આવા લોકોમાં જે ઓછી મહેનતે વધુ મેળવવાની સ્થિતિ માનસિકતા છે, જેમ ભગવાનની પાસે મને એક નાળિયેર ધરીશ, એક દીવો કરીશ, મને આટલું આપી દે, આવી માનસિકતાઓ જે લોકો ધરાવે છે અને એમાંથી બહાર નીકળીને એક લોક શિક્ષણ, રાષ્ટ્રીય ભાવના કેળવીને પોતાનો પ્રતિનિધિ શુદ્ધ રહે એટલા માટે એની પાસે અપેક્ષા અને કામ પણ એવી રીતે લોકો લઈને આવે તો જ આ થાય. આખરી સમાજમાંથી જ કોઈ રેલવેમાં જાય કર્મચારી, કોઈ પોલીસમાં જાય, કોઈ રાજકારણમાં જાય, કોઈ પાર્લામેન્ટમાં જાય, કોઈ પત્રકાર થાય, એ આખરી લોક સમાજમાં જે પરિસ્થિતિ પ્રવૃત્તિ હોય છે એનું જ પ્રતિનિધિત્વ પોલીસ ખરાબ છે. છેવટે તો સમાજનું એક અંગ, એટલે દરેકની જવાબદારી છે. આખા સમાજે આના અંગે ચિંતા કરવા જેવો સમય છે રાષ્ટ્રીય ભાવના સાથે. દેવસીભાઈ, ખૂબ ટૂંકમાં આપ પણ કહો કે જે સંસદનું સ્તર વધારે ઉપર લાવવા માટે શું કર્તવ્ય નિભાવવું પડે દરેકે? આવશે, મારા પર જ આવશે, કરો એને. મનીષભાઈ, હું આપને કહું, એમની સાથે આપણો વાત નથી પહોંચી રહ્યો. મનીષભાઈ, હું રજનીકાંતભાઈની વાત સાથે પૂર્ણપણે એટલા માટે સહમત છું. આ દેશની લોકશાહીનો ઉજ્જવળ ઇતિહાસ છે. મહાત્મા ગાંધી, સરદાર પંડિત જવાહરલાલ નહેરુ સહિત મૌલાના સાહેબથી માંડીને આ દેશના અનેક લોકોએ આઝાદીના જંગમાં ઝુકાવ્યું અને પછી આ સંસદમાં, અને આજે આપણે 70 વર્ષની લોકશાહીમાં ધીમે ધીમે વિશ્વમાં આપણી અહીંયા ડિસ્ટર્બન્સ થાય છે, માથાકૂટ થાય છે, એવું નથી. તમે વિશ્વના ઘણા દેશોના ફોટા જોવો, જેમાં સંસદમાં કહેવાતા આમ બહુ મોટા આપણને ઓલું થતું હોય છે, એ લોકો પણ સંસદો બાંધતા હોય છે. હું એવું નથી કરું એનો મતલબ કે એનું આપણે રેપ્લિકા કરીએ, પણ એટલું નિશ્ચિતપણે કહું છું. પણ બે બાબત દિલીપભાઈએ પણ બહુ સરસ મજા કીધી. એક તો ચૂંટણી ખર્ચ ટૂંકમાં કહેજો. અને ચૂંટણી ખર્ચ એની જે મર્યાદા વધી ગઈ છે, જે રીતે ચૂંટણી જીતવા માટેના જે ખર્ચ છે એના કારણે અંતે તો જનપ્રતિનિધિ ક્યાં થાય? અંતે તો સમાજનું જ પ્રતિબિંબમાંથી એમાંથી જ આવતો માણસ છે. કોઈ ઉપરથી ટપકતો સાંસદ કે ધારાસભ્ય નથી, પણ પક્ષે પણ એ બાબતની ગરિમાથી કહેવું પડે. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે આખી વ્યવસ્થા કરે છે અને એમાંથી અવ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, નોન ઇસ્યુને ઇસ્યુમાં કન્વર્ટ કરવામાં આવે છે, એનાથી લોકતંત્ર માટે સૌથી મોટું જોખમ છે. હું કહું છું સંવાદ વધારવાની જરૂર છે. તમે કેટલા છો એના કરતા તમે લોકતાંત્રિક પ્રક્રિયાને અવગણી ન શકો, અને લોકતાંત્રિક પ્રક્રિયાને અને બંધારણીય સંસ્થાને તમારે સન્માન કરવું જ પડશે. દેવસીભાઈ, આપ પણ ટૂંકમાં સેજ કહી દો આપને. હાજી, મેં પ્રશ્ન સાંભળ્યો નહીં, પ્લીઝ રિપીટ. આ સંસદનું સ્તર ઊંચું આવે, લોકશાહી મજબૂત થાય, એના માટે દરેક નાગરિકનું કર્તવ્ય સંસદનું કર્તવ્ય શું હોઈ શકે? ખૂબ ટૂંકમાં કે આપણી પાસે 1 મિનિટનો પણ ઓછો સમય છે. જી, પ્રથમ તો જન આકાંક્ષા પ્રમાણે સાંસદ પોતે પણ એક સેવકની જેમ કામ કરે, અને આપણે હંમેશા સરખામણી અન્ય દેશોની લોકશાહી સાથે કરીએ છીએ. પણ આપણા પ્રશ્નો જુદા છે. આપણા વારસાના પ્રશ્નો પણ ઘણા બધા છે. આપણા આ સિસ્ટમને ધ્યાને રાખીને સંયુક્ત રીતે સમાજ, નાગરિક, મીડિયા અને સમાજમાંથી ચૂંટાયેલા આગેવાનો આ બધાએ સંયુક્ત રીતે આખા લોકશાહી તંત્ર કેમ મજબૂત બને અને એક એકાઉન્ટેબિલિટી આવે. જે પણ પરફોર્મન્સ ની વાત છે એમાં એકાઉન્ટેબિલિટી આવે. અમને તો લોકો રિસ્પેક્ટ ને કેર કરતા હોય, વ્યક્તિ તરીકે અમને રિસ્પેક્ટ નથી કરતા, પણ જયારે જનસેવકો પોતાને આ રિસ્પેક્ટ ને એક અહંકારમાં લઈ જાય અને એમાં સેવાભાવ દૂર થઈ જાય, ત્યારે બહુ મોટા પ્રશ્નો. સેવાભાવ આવે એના માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. દેવસીભાઈ, આપની પણ વાત ખૂબ સારી છે. સંસદ અને સાંસદનું બંનેનું સર્વેયું આપણે કર્યું. 2 કલાક જેટલા સમયની અંદર વિવિધ પ્રશ્નો પર આપણે છણાવટ કરી. સ્ટુડિયોની અંદર અત્યારે મનીષભાઈ, રજનીભાઈ અને દિલીપભાઈ અને દેવસીભાઈ, આપનું સૌનું ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. દર્શક મિત્રો, આપના પ્રતિભાવો મોકલી આપજો. સાંસદનું સર્વેયું, અમારા આગલા કાર્યક્રમોને આ કાર્યક્રમ કેવો લાગ્યો, હજી શું કરવું જોઈએ, આપના સૂચનો અમને જલ્દી ફટાફટ મોકલી આપજો. અમે કરતા રહીશું આપના મંતવ્ય સાથે. આજના દિવસે બસ આટલું જ. હવે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો VTV.